આ પશ્ચિમ મહારાષ્ટ્રની એક ખૂબ જ ભાવનાત્મક અને શક્તિશાળી વાર્તા છે. તો મિત્રો, અંત સુધી જોડાયેલા રહેજો. આબા સાહેબ પાટીલ પશ્ચિમ મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ લાઇનમાં આ માત્ર એક નામ નહોતું, પણ એક દબદબો હતો. સાંગલીથી કોલ્હાપુર અને ત્યાંથી છેક બેળગામ સુધી આબા સાહેબની સેંકડો ટ્રકો રાત દિવસ દોડતી રહેતી. શરીર પર સાદો સફેદ શ્વેત સફારી સૂટ, કપાળ પર ચંદનનું તિલક અને આંખોમાંથી અંગારા ઓગતી તીક્ષ્ણ નજર. જે માણસે એક જમાનામાં કોલ્હાપુરના બસ સ્ટેન્ડ પર હમાલી કરી, પોતાના હાથે ગાડીઓના ટાયર બદલ્યા, તે માણસે પોતાના પરસેવા અને જીદથી એક આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પરંતુ આજે આ અંગારા જેવી આંખોમાં એક નરમ અને ગૌરવપૂર્ણ ચમક હતી. આજે તેમના એકના એક દીકરા સંગ્રામના નવા બંગલાની વાસ્તુ શાંતિ હતી. આબા સાહેબે આખી જિંદગીની કમાણી પોતાના દીકરા સંગ્રામના સુખ માટે મુક્ત હાથે ખર્ચી નાખી હતી. મારો દીકરો સાહેબની જેમ જીવવો જોઈએ, બસ આજ તેમનું એકમાત્ર સપનું હતું. મિત્રો, માતા પિતા આખી જિંદગી કષ્ટ વેઠીને બાળકો માટે સંસાર ઊભો કરે છે, પણ જો એ જ બાળક તેમના વિશ્વાસનો સોદો કરી નાખે, તો તે માતા પિતાએ શાંત રહેવું જોઈએ કે ન્યાય માટે ઊભા થવું જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નવી વાર્તા સાંભળવા માટે આપણી ચેનલ પૂનમ વોઇસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોલ્હાપુરની હાઈ પ્રોફાઇલ વસાહતમાં આબા સાહેબે સંગ્રામ અને પુત્ર રાધિકા માટે કરોડો રૂપિયાનો આલિશાન બંગલો લીધો હતો. ગાડીની પાછલી સીટ પર બેઠેલા તેમના પત્ની રૂકમણી આજે જરીવાળી પેઠણી સાડી પહેરીને ખૂબ જ પ્રસન્ન દેખાતા હતા. પતિએ શૂન્યમાંથી ઊભું કરેલું વિશ્વ અને હવે દીકરાનો આવો ઠાઠ જોઈને તેમનું કાળજું આનંદથી ભરાઈ આવ્યું હતું. ગાડી બંગલાના ભવ્ય લોખંડના ગેટમાંથી અંદર પ્રવેશી. સામેનો બંગલો લાઇટની રોશનીથી ઝળહળી રહ્યો હતો. મોટા લોન પર આલિશાન સજાવટ કરવામાં આવી હતી. શહેરના મોટા મોટા નેતાઓ, રાજકારણીઓ અને વેપારીઓની ભીડ ત્યાં જામી હતી. આબા સાહેબ ગાડીમાંથી નીચે ઉતર્યા. તેમનો રૂવાબ એવો હતો કે 4 લોકો આદરપૂર્વક આપોઆપ બાજુ પર ખસી ગયા. રૂકમણીએ તેમના ખભાથી ખભો મિલાવીને અંદર પગ મૂક્યો, પણ ઉમરો ઓળંગતા જ આબા સાહેબની તીક્ષ્ણ નજરે કંઈક અલગ જ જોયું. જે સંગ્રામ અને રાધિકાએ આજે યજમાન તરીકે આગળ હોવું જોઈતું હતું, તે બંને ક્યાંક ખૂણામાં ઊભા રહીને મહેમાનોની ખાતર બરદાસ્ત કરી રહ્યા હતા. અને આખી પાર્ટીનો કબજો રાધિકાની માતા એટલે કે આબા સાહેબના વેવાણ શાલિનીતાઈ ભોંસલેએ લઈ લીધો હતો. શાલિનીતાઈને પોતાનો ખોટો રૂવાબ અને દેખાડો કરવાની આદત જ હતી. તે કેટરસ પર અધિકારથી રાડો પાડી રહી હતી, નોકરો પર હુકમ ચલાવી રહી હતી અને આવનારા દરેક મોટા મહેમાનને એવી રીતે મળી રહી હતી જાણે આ બંગલો તેણે જ પોતાની મહેનતથી ઊભો કર્યો હોય. અરે આવો આવો, જુઓ કેવું લાગ્યું મારું નવું ઘર. ઇન્ટિરિયર માટે ખાસ મુંબઈથી ડિઝાઇનર બોલાવ્યો હતો. શાલિનીતાઈનો તે કર્કશ અને ઘમંડી અવાજ આબા સાહેબના કાને પડ્યો. આબા સાહેબના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેમણે રૂકમણી તરફ જોયું. રૂકમણીએ આંખોથી જ તેમને શાંત રહેવાનો ઇશારો કર્યો. દીકરાના આનંદનો દિવસ છે કારભારી, રહેવા દો. માં છે તે રાધિકાની, હોશ હશે એની. રૂકમણીએ આબા સાહેબને સમજાવ્યા, પણ અંદરથી રૂકમણીને પણ શાલિનીતાઈની એ વિચિત્રતા અને જોહુકમી ખૂંચી રહી હતી. પાર્ટી રંગમાં આવી ગઈ હતી. સંગીતનો અવાજ અને લોકોનો ઘોંઘાટ વધી ગયો હતો. રૂકમણીને આ ભીડનો અને શાલિનીતાઈના એક ખોટા હાસ્યનો કંટાળો આવ્યો. તે થોડીવાર શાંતિથી બેસવા અને ફ્રેશ થવા માટે કોઈને પણ કહ્યા વગર બંગલાના ઉપરના માળે ગઈ. ઉપરનો માળ શાંત હતો. એક મોટા રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. રૂકમણીએ સહજતાથી અંદર ડોક્યું કર્યું. રૂમમાં એક મોટા સાગનું ટેબલ હતું. તે ટેબલ પર કેટલીક ફાઇલો પડી હતી. તેમાંથી એક ખુલ્લી ફાઇલમાં મિલકતના કાગળો અને ખરીદ દખતની નકલ રાખેલી હતી. રૂકમણીની નજર તે ખુલ્લી ફાઇલના કાગળો પર ગઈ. તેને લાગ્યું કે ત્યાં વાસ્તુ શાંતિનો કે ભગવાનનો ફોટો હશે, પણ તે નજીક ગઈ અને તેણે એક કાગળ જોયો. તે એક સત્તાવાર સરકારી કાગળ હતો. રૂકમણી બહુ ભણેલી નહોતી, પણ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળતા પતિ સાથે રહીને તેણે વહીવટ અને કાગળ પત્રોની સારી સમજણ હતી. તે કાગળ હતો ઇન્ડેક્સ 2 અને તેની નીચે હતી ખરીદ ખતની મૂળ નકલ.
રૂકમણીએ આંખો મોટી કરીને ખરીદનારનું નામ વાંચ્યું અને તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેના રૂવાડા ઊભા થઈ ગયા. તે કાગળ પર સંગ્રામ કે રાધિકાનું નામ ક્યાંય નહોતું. ત્યાં મોટા અક્ષરોમાં લખ્યું હતું, ખરીદનાર સૌ શાલિનીતાઈ ભોસલે. રૂકમણીની આંખો સામે અંધારા આવી ગયા. આબા સાહેબે છેલ્લા મહિનાઓથી રાત દિવસ એક કરીને પોતાના જીવનું જોખમ ખેડીને ભેગી કરેલી તે કરોડો રૂપિયાની રકમ, દીકરાના ભવિષ્ય માટે આપેલો એ પૈસો અને એ પૈસાથી આ બંગલો આ શાલિની તાઈના નામે. રૂકમણીનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને ચક્કર આવવા લાગ્યા. આ વિશ્વાસઘાત નહોતો, આ તો આબા સાહેબની પીઠમાં ખંજર ભોંકવા સમાન હતો. તે ધ્રુજતા પગલે ગાંડાની જેમ દાદર નીચે ઉતરી આવી. નીચે આબા સાહેબ એક મોટા કોન્ટ્રાક્ટર સાથે હસીને વાત કરી રહ્યા હતા. રૂકમણી ભીડને ચીરીને સીધી આબા સાહેબ પાસે પહોંચી. તેણે આબા સાહેબનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેની પકડ એટલી ચુસ્ત હતી કે આબા સાહેબને પણ વેદના થઈ. રૂકમણી, શું થયું? તારો ચહેરો કેમ આમ ફીકો પડી ગયો છે? આબા સાહેબે ચિંતાથી પૂછ્યું. કારભારી, આપણે અત્યારે ને અત્યારે જ અહીંથી નીકળવાનું છે. એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે ચાલો. રૂકમણીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં એક એવી આર્તતા હતી કે આબા સાહેબે બીજો કોઈ પ્રશ્ન જ ન પૂછ્યો. તેમણે કોન્ટ્રાક્ટરની માફી માંગી અને રૂકમણી સાથે ઝડપથી પગ ઉપાડતા બંગલાની બહાર આવી ગયા. બહાર ઠંડો પવન વાઈ રહ્યો હતો, પણ આબા સાહેબના શરીરમાં જાણે આગ લાગી હતી. તે બંને ગાડીમાં આવીને બેઠા. રૂક્ષ્મણીએ ગાડીનો દરવાજો બંધ કર્યો અને તે ચોધાર આંસુએ રડવા લાગી. તેનો રડવાનો અવાજ તે બંધ ગાડીમાં ગુંજવા લાગ્યો. પતિને આ વાત કહેતા તેનું કાળજું ચીરાઈ રહ્યું હતું. રૂકમણી, જીવ અડધો ન કર. શું થયું તે મને કહે. તે શાલિનીએ તને કંઈ કડવા વેણ કહ્યા? બોલ મને. હમણાં જ જઈને એનો ઘમંડ ઉતારું. આબા સાહેબનો કોલ્હાપુરી મિજાજ જાગી ગયો. તેની છાતી ગુસ્સાથી ઉપર નીચે થવા લાગી. રૂકમણીએ સાડીના છેડાથી આંખો લૂછી અને આબા સાહેબના હાથ પર હાથ મૂકીને હિપકા ભરતા બોલી, કારભારી, આપણો ઘાત થયો છે. આપણા દીકરાએ જ આપણું ગળું કાપ્યું છે. આપણને રસ્તા પર લાવી દીધા છે એ કપાતરે. હવે કોના મોઢા સામે જોવાનું આપણે? આબા સાહેબ સ્તબ્ધ થઈ ગયા. શું બોલે છે તું? રૂકમણીએ ઉપરના માળે જોયેલું બધું જ સત્ય આબા સાહેબને જેમ હતું તેમ કહી સંભળાવ્યું. અરે, એ બંગલો આપણા સંગ્રામ કે રાધિકાના નામે નથી. મેં પોતે મારી આંખોથી એ ઇન્ડેક્સ 2 જોયો છે. એ ખરીદખત પર માલિક તરીકે એ શાલિનીતાઈ ભોસલેનું નામ છે. તમે આપેલા એ કરોડો રૂપિયા દીકરાએ સાસુના નામે ઘર લેવા માટે ઉડાવી દીધા. આ શબ્દો કાને પડતા જ આબા સાહેબના મગજ પર જાણે વીજળી પડી. 40 વર્ષ સુધી તડકો છાંયો વેઠીને, વરસાદમાં ગાડીઓ ચલાવીને, હપ્તા ભરીને, પોતાના હાડકા ઘસીને કમાયેલી એ સંપત્તિ અને દીકરાએ તેને એક ઝાટકે સાસુના ગળામાં પધરાવી દીધી. આબા સાહેબની આંખો લાલચોળ થઈ ગઈ. તેમની ગરદનની નસો ખેંચાવા લાગી. ગુસ્સાના આવેશમાં તેમણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને સંગ્રામનો નંબર લગાવ્યો. ગાડીમાં માત્ર ફોનની રિંગનો અવાજ અને રૂકમણીના હિપકા સંભળાતા હતા. એક વાર, 2 વાર, ત્રીજી વારે ફોન ઉપાડવામાં આવ્યો. બોલ રે ના લાયક. આબા સાહેબ દાંત કચકચાવીને ત્રાડ પાડવા જતા હતા ત્યાં જ સામે છેડેથી સંગ્રામનો નહીં પણ એક સ્ત્રીનો કર્કશ અને ઘમંડી અવાજ આવ્યો. તે શાલિનીતાઈ હતી. અરે આબા સાહેબ, શું હો? પાર્ટી છોડીને આમ ગુપચુપ કેમ ભાગી ગયા? ગરીબોનું ઘર ગમ્યું નહીં લાગે તમને? શાલિનીતાઈના અવાજમાં એક ભયાનક ઝેરીલો ટોણો હતો. શાલિની, ફોન સંગ્રામને આપ. આબા સાહેબનો અવાજ કોઈ ઘાયલ વાઘ જેવો ઊંડો અને શાંત હતો. સંગ્રામ? અરે, એ તો બિઝી છે. એની સાસુના એટલે કે મારા નવા ઘરમાં આવેલા મહેમાનોને એટેન્ડ કરી રહ્યો છે એ. અને હા આબા સાહેબ, નકામા દીકરા પર ગરમ ન થશો. એને હવે સમજાઈ ગયું છે કે એની સાચી ઓકાત અને એનું સાચું ભવિષ્ય મારા જ ચરણોમાં છે. તમે તો ફક્ત પૈસાની સગવડ કરનાર એક ઘરડા બાપ છો. તમારું કામ પૂરું થયું. હવે આ ઘર મારું છે અને તમારો દીકરો પણ. થેન્ક યુ એ પૈસા માટે. સામે છેડેથી ફોન કટ થઈ ગયો. ટૂટુનો અવાજ ગાડીની શાંતિમાં ગુંજવા લાગ્યો. આબા સાહેબે ફોન એટલો મજબૂતીથી પકડ્યો હતો કે તેમની આંગળીઓના ટેરવા સફેદ પડી ગયા હતા. સામેના અંધારા રસ્તા તરફ જોતી વખતે તેમની આંખોમાં હવે કોઈ બાપ નહોતો બચ્યો,
ત્યાં બચ્યો હતો તો માત્ર ચેતરાયેલો એક ઘાયલ સિંહ. તે રાત્રે આબા સાહેબની આંખ મળી નહીં. તેમના વિશાળ બેડરૂમમાં ભયાનક શાંતિ હતી, પણ તેમના મગજમાં વિચારોનું વંટોળ સર્જાયું હતું. છાતીમાં ક્રોધ અને અપમાનનો જ્વાળામુખી સળગી રહ્યો હતો. શાલિની તાઈના એ ફોન પરના ઝેરી શબ્દો આખી રાત તેમના કાનમાં ખીલાની જેમ ખૂંચી રહ્યા હતા. જે દીકરા માટે આપણે લોહીનું પાણી કર્યું, પોતાના હાડકાં ઘસી નાખ્યા, એ દીકરો આપણી પીઠમાં આવો વાર કરશે, એના પર હજુ પણ તેમનો વિશ્વાસ નહોતો બેસતો. રૂકમણીને તેમણે સમજાવીને સુવડાવી દીધી હતી, પણ પોતે માત્ર આખી રાત બારી પાસે ઊભા રહીને આંટા મારી રહ્યા હતા. રાતના અંધારામાં તેમને પોતાનો સંઘર્ષ, કષ્ટ અને ઊભું કરેલું સામ્રાજ્ય આંખો સામે દેખાતું હતું. અને આજે તેમના જ લોહીએ આ સામ્રાજ્ય એક અજાણે ઘમંડી સ્ત્રીના ચરણોમાં લાવીને મૂકી દીધું હતું. પણ હવે ભાવનાઓમાં વહી જવાથી કામ ચાલે તેમ નહોતું. સવારના 5 વાગ્યા આબા સાહેબે શરીર પર પોતાનો નિયમિત સફેદ શ્વેત સફારી પહેર્યો અને તે ઘરની બહાર નીકળ્યા. તે સીધા પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીની મુખ્ય ઓફિસે પહોંચ્યા. આ ઓફિસ એટલે આબા સાહેબના 40 વર્ષની મહેનતનું મંદિર હતું. પણ આજે આ જ ઓફિસમાં તેમણે એક અલગ જ લડાઈ લડવાની હતી. સંગ્રામ આજ કંપનીનો ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હતો. કંપનીનો આખો આર્થિક વહીવટ તેના જ હાથમાં હતો. આબા સાહેબ સીધા સંગ્રામની આલિશાન કેબિનમાં ગયા અને તેની મોટી બોસ ચેર પર બેસી ગયા. સવારે 9 વાગ્યાની આસપાસ સંગ્રામ કેબિનમાં આવ્યો. બાપને ત્યાં બેઠેલો જોઈને તેના ચહેરાનો જ રંગ ઉડી ગયો. આબા, તમે આટલી વહેલી સવારે અને અહીં મારી કેબિનમાં? સંગ્રામ થોથવાતા બોલ્યો. આબા સાહેબે કંઈ પણ બોલ્યા વગર ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને સંગ્રામના મોઢા પર ફેંક્યો. રાત્રે જ તેમણે એક ઓળખીતા વકીલને જગાડીને તે ઇન્ડેક્સ 2 અને ખરીદ ખતની મૂળ કોપી મંગાવી લીધી હતી. કાગળ સંગ્રામના ચહેરાને અડીને ટેબલ પર પડ્યો. વાંચ આ અને મને કહે કે મારી કરોડો રૂપિયાની કમાણી તે તારી સાસુના ખોળામાં કેમ નાખી દીધી? જે બાપે તને હથેળીના ફોલ્લાની જેમ સાચવ્યો, એને રસ્તા પર લાવતા તારા હાથ ના ધ્રુજ્યા? અરે, બાપની કમાણી સાસુના ખોળામાં નાખતા શરમ ના આવી તને? આબા સાહેબનો અવાજ કોઈ ગુફામાં ગૂંજતી ત્રાડ જેવો હતો. તેમની આંખોમાંથી આગ વરસી રહી હતી. સંગ્રામ ગભરાઈને 2 પગલા પાછળ ખસી ગયો. તેના કપાળ પર પરસેવો વળી ગયો. તેને શું જવાબ આપવો તે સૂઝતું નહોતું. તે અટકાતા અટકાતા કંઈક જૂઠું બોલવા જતો હતો. એટલામાં જ કેબિનનો દરવાજો ખુલ્યો અને રાધિકા અંદર આવી. તેના ચહેરા પર હંમેશનો એ મીઠો પણ અત્યંત કપટી ભાવ હતો. શું થયું આબા સાહેબ? આટલી વહેલી સવારે તમે ઓફિસે આવીને સંગ્રામ પર કેમ રાડો પાડો છો? ગઈકાલે વાસ્તુ શાંતિની પૂજામાં પણ તમે ના રોકાયા. રાધિકાએ અત્યંત ચતુરાઈથી અને શાંતિથી પૂછ્યું. રાડો ના પાડો તો હું શું તેની આરતી ઉતારું? ઇન્ડેક્સ 2 જોયો છે મેં. એ બંગલો આના કે તારા નામે નથી, તારી માં શાલિનીના નામે છે. બાપના પૈસા સાસુને લાણીમાં આપી દીધા આ નાલાયકે. આબા સાહેબે ટેબલ પર જોરથી મૂકો મારતા ગર્જના કરી. રાધિકા સહેજ પણ ડગી નહીં. તેણે સંગ્રામને આંખોથી શાંત રહેવાનો ઈશારો કર્યો અને તે અવાજ લંબાવતા બોલી, ઓહો, તો એ ઇન્ડેક્સ 2 ની વાત છે. તો આબા સાહેબ, તમે ખોટો ગેરસમજ કરી રહ્યા છો. તમને જૂના બિઝનેસની સમજ છે, પણ આજકાલના કોર્પોરેટ ટેક્સના નિયમો તમને ક્યાં ખબર છે? અમે એટલો મોટો 2.5 કરોડનો બંગલો સીધો અમારા નામે લીધો હતો તો ઇન્કમ ટેક્સ અને કેપિટલ ગેઇનની નોટિસો આવી હોત. અમારા સીએએ અમને સલાહ આપી કે ઘર એક શેલ કંપનીના નામે લો. એ પ્રાઇવેટ લિમિટેડ કંપની ફક્ત નામ પૂરતી છે અને મમ્મી ટેમ્પરરી એના ડિરેક્ટર છે. ફક્ત ટેક્સ બચાવવા માટે અમે આ કર્યું છે. આવતા 90 દિવસમાં કંપની બંધ કરીને એ બંગલો કાયદેસર રીતે મારા અને સંગ્રામના નામે ટ્રાન્સફર થઈ જશે. તમે તો તમારા જ દીકરા પર ચોરીનો આક્ષેપ લગાવી દીધો. મમ્મીએ અમારા માટે પોતાના નામે આટલી મોટી રિસ્ક લીધી અને તમે એમના જ પર શંકા કરી રહ્યા છો. કેટલું ખરાબ લાગ્યું હશે સંગ્રામને, જુઓ તો ખરા. રાધિકાએ હિપકા ભરીને ખોટા આંસુ સારવાનું શરૂ કર્યું. સંગ્રામને પણ હવે પત્નીનો સાથ મળતા જોર આવ્યું. હા ના આબા, તમે કંઈ પણ સમજ્યા વગર સીધા મારા પર ગરમ થાવ છો. તમે ઘરડા થઈ ગયા છો એટલે તમને આ નવા આર્થિક નિયમો સમજાશે નહીં. એટલે જ મેં તમને કહ્યું નહોતું, પણ તમારો મારા પર વિશ્વાસ જ નથી રહ્યો.
તમને લાગે છે કે હું તમારા પૈસા ચોરીને સાસુને આપી દઈશ? આબા સાહેબ મનમાં ને મનમાં હસ્યા. 40 વર્ષ બજારમાં વિતાવેલો આ ઘરડો વાઘ હતો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નિયમો, ટેક્સના કાયદા અને મિલકતના વ્યવહારો તે રાધિકા કરતા 100 ગણા વધારે જાણતા હતા. સાસુના નામે કંપની બનાવીને દીકરાના નામે ઘર લેવાની કોઈ કાયદાકીય જોગવાઈ હોતી જ નથી. એ તેમને પાકી ખબર હતી. આ બધો એક ઢોંગ હતો, માત્ર જૂઠાણું હતું. પણ આબા સાહેબે એક જ સેકન્ડમાં પોતાનો પલટો બદલ્યો. જો અત્યારે આપણે આ લોકો સાથે ઝઘડશું તો આ સાવધ થઈ જશે અને પુરાવા નષ્ટ કરી દેશે. એ તેમને ઓળખી લીધું. આબા સાહેબે પોતાના ખભા ઢીલા મૂક્યા. તેમના ચહેરા પરનો ગુસ્સો ગાયબ થઈ ગયો અને ત્યાં એક લાચાર, હારેલા ઘરડા બાપનો ભાવ આવી ગયો. તેમણે માથા પર હાથ મૂક્યો અને અત્યંત દયામણા અવાજે બોલ્યા, મારું જ ચૂક થઈ ગયું છોકરાઓ, ઘરડો થઈ ગયું છું ને હું. મને ખરેખર આ નવા કોર્પોરેટ નિયમો અને ટેક્સની ભાંગજોડ સમજાતી નથી. ગઈકાલે રાત્રે શાલિનીતાઈનું નામ જોઈને રૂકમણી ગભરાઈ ગઈ હતી અને હું ગુસ્સાના આવેશમાં ખીજાઈ ગયો. મને માફ કરી દો, દીકરાનું ભલું થાય, બસ આ ઘરડા બાપની એટલી જ ઈચ્છા છે. તમે તમારું કામ કરો, હું હવે આ ટેક્સની ભાંગજોડમાં માથું નહીં મારું. આ સાંભળીને રાધિકા અને સંગ્રામે એકબીજા સામે જોયું અને તેમની આંખોમાં એક વિજયી ચમક આવી ગઈ. ડોસો મૂરખ છે અને આપણી જાળમાં ફસાઈ ગયો તેવો તેમનો મીઠો ભ્રમ થઈ ગયો. આબા સાહેબ માથું ઝુકાવીને કેબિનની બહાર નીકળી ગયા. પણ બહાર આવતા જ તેમની આંખોની લાચારી ગાયબ થઈ ગઈ અને ત્યાં એક ઠંડો, ક્રૂર નિશ્ચય જાગી ગયો. હવે તેમને આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું હતું. બપોરે આબા સાહેબે પોતાના ડ્રાઈવરને રજા આપી દીધી અને પોતે ગાડી ચલાવતા ગુપચુપ એ નવા બંગલાના વિસ્તારમાં ગયા. ગાડી દૂર ઊભી રાખીને તે પાછળના ગેટથી બંગલાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા. મુખ્ય દરવાજો ખુલ્લો જ હતો. આબા સાહેબે એક થાંભલા પાછળ સંતાઈને અંદર જોયું તો જે દ્રશ્ય દેખાયું તેનાથી તેમના શરીરમાં લાઈ બળી ગઈ. હોલમાં શાલિનીતાઈ એક આરામ ખુરશીમાં બેસીને કોફી પી રહી હતી અને કંપનીનો CFO રહેલો તેમનો ઉચ્ચ શિક્ષિત દીકરો સંગ્રામ એક નોકરની જેમ પરસેવો પાડતા કિંમતી ગાલીચો અને ફર્નિચર ખસેડી રહ્યો હતો. અરે સંગ્રામ, તમારામાં અક્કલ છે કે નહીં? એ સોફો 2 ઇંચ ડાબી બાજુ ખસેડ. આટલું સાદું કામ પણ નથી આવડતું તને? મફતનો પૈસો આવ્યો છે એટલે અક્કલ ગીરો મૂકી દીધી કે શું? જલ્દી જલ્દી હાથ ચલાવ, સાંજે મારા ખાસ મહેમાનો આવવાના છે. શાલિનીતાઈ અત્યંત ગંદા અને અપમાનજનક શબ્દોમાં સંગ્રામ પર રાડો પાડી રહી હતી અને સંગ્રામ, જે આબા સાહેબનો વાઘ જેવો દીકરો હતો, તે સંપૂર્ણપણે દબાઈને માથું નમાવીને, સોરી મમ્મી, હમણાં કરું છું મમ્મી, એમ કહીને મૂંગા મોઢે ત્યાં હુકમ પાડી રહ્યો હતો. આબા સાહેબનું કાળજું ચીરાઈ ગયું. તેમના દીકરાએ આ બાઈને પોતાનો ગુલામ બનાવી દીધો હતો. પણ કેમ? એવી તે શું મજબૂરી હતી સંગ્રામની? શાલિનીતાઈ ફોન પર વાત કરતી હોલની બહાર ગઈ. સંગ્રામ બીજા કામમાં લાગ્યો. આબા સાહેબે તક ઝડપી અને તે અત્યંત સાવધાનીથી બંગલાની અંદર ઘૂસી ગયા. તે સીધા શાલિનીતાઈના સ્ટડી રૂમમાં ગયા. રૂમમાં મોંઘા પરફ્યુમની સુગંધ હતી. આબા સાહેબે તેનું મોટું સાગનું ટેબલ તપાસ્યું પણ ત્યાં ખાસ કંઈ નહોતું. એટલામાં જ તેમની નજર ખૂણામાં રહેલી એક પિત્તળની કચરા પેટી પર ગઈ. તેમાં કેટલાક ફાડેલા કાગળો હતા. આબા સાહેબે એ કાગળો બહાર કાઢ્યા અને જમીન પર બેસીને એ ટુકડા ઝડપથી જોડવા લાગ્યા. જેમ જેમ કાગળના ટુકડા જોડતા ગયા તેમ તેમ આબા સાહેબની આંખો સામે એક ભયાનક સત્ય ખુલતું ગયું. તે કાગળો કોઈ સાદા બિલ નહોતા. તે લાલ શાહીમાં છપાયેલા ફાઇનલ વોર્નિંગ આપતા નોટિસના કાગળો હતા. કેટલાક કાગળો ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટા બજાર અને જુગારના વ્યવહારોના હતા તો કેટલાક કાગળો મુંબઈના પ્રખ્યાત ખાનગી અંડરવર્લ્ડના વ્યાજખોરોના હતા. તે નોટિસ પર સ્પષ્ટ લખ્યું હતું, શાલિની ભોંસલે, તમારા પર કરોડો રૂપિયાનું દેવું છે. જો આવતા અઠવાડિયામાં આ રકમ જમા નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આબા સાહેબના મગજમાં ધ્રાસકો પડ્યો. શાલિનીતાઈ કોઈ ખાનદાની અમીર સ્ત્રી નહોતી, પણ તે એક ભયાનક વ્યસની જુગારી હતી. તે કરોડોના દેવામાં ડૂબેલી હતી અને તેણે અંડરવર્લ્ડ વ્યાજખોરોથી પોતાનો જીવ બચાવવા માટે સંગ્રામને પોતાની જાળમાં ફસાવ્યો હતો. સંગ્રામ ઘર લેવાને બહાને જે પૈસા આબા સાહેબ પાસેથી પડાવી રહ્યો હતો તે પૈસા વાસ્તવમાં શાલિનીતાઈનું
જુગારનું દેવું ચૂકવવા માટે વપરાતા હતા અને સંગ્રામ પોતાની પત્ની અને સાસુના દબાણ હેઠળ આ બધું મૂંગા મોઢે કરી રહ્યો હતો. મારા પૈસા પર જુગાર રમે છે આ ભામટી, અને મારો જ દીકરો કંપનીના પૈસા ચોરીને આને આપે છે. આબા સાહેબે તે ફાડેલા કાગળો ફરીથી કચરાપેટીમાં જેવા હતા તેમ નાખી દીધા. તે શાંતિથી બંગલાની બહાર નીકળી ગયા. હવે તેમના મનમાં એક જ ધ્યાસ હતો, આ વિશ્વાસઘાતનો અંત લાવવો. રાતના 11 વાગ્યા હતા. આબા સાહેબ ભારે પગલે ઘરે પાછા ફર્યા. તેમના ખભા પર જાણે આખી દુનિયાનો ભાર આવી પડ્યો હતો. આજે બપોરે શાલિનીતાઈના બંગલાની કચરાપેટીમાંથી મળેલા એ કાગળોએ તેમના જીવનમાં સૌથી મોટો અને ભયાનક ભૂકંપ લાવી દીધો હતો. હોલમાં અંધારું હતું. બેડરૂમમાં રૂકમણી ગાઢ નિંદ્રામાં હતી. આબા સાહેબે તેને જગાડી નહીં. આજે તેને કંઈ પણ કહેવાની તેમની હિંમત નહોતી. જે માતાએ પોતાના પેટ પર પાટા બાંધીને દીકરાને મોટો કર્યો હોય તે માતાને એ કહેવું કે તારો દીકરો એક ગદ્દાર, ચોર અને સાસુના હાથની કઠપૂતળી બની ગયો છે, એ તેના કાળજામાં જીવતે જીવ છરી ભોંકવા સમાન હતું. આબા સાહેબે શરીર પરથી શર્ટ ઉતાર્યો અને તે ગુપચુપ હોલના એક અંધારા ખૂણામાં જઈને ખુરશી પર બેસી ગયા. દિવાલ પરને ઘડિયાળનો ટીક-ટીક અવાજ જ બસ તે ભયાનક રાતમાં ગુંજી રહ્યો હતો. આબા સાહેબની આંખોમાં ઊંઘ નહોતી. ત્યાં હતી તો બસ એક ધગધગતી આગ. રાતના 2 વાગ્યા. આખું ઘર ઊંઘમાં હોવાની ખાતરી થયા પછી આબા સાહેબ ધીમેથી ઊભા થયા. તે દબાયેલા પગલે તેમના ઘરના એક જૂના બંધ પડેલા સ્ટડી રૂમમાં ગયા. ત્યાં એક મોટો જૂનો ડેસ્કટોપ કોમ્પ્યુટર રાખેલો હતો. છેલ્લા ઘણા વર્ષોથી આબા સાહેબે તેને હાથ પણ લગાવ્યો નહોતો. કંપનીનો આખો કારભાર સીફો તરીકે સંગ્રામના હાથમાં ગયા પછી સંગ્રામે કંપનીની સિસ્ટમ અને પાસવર્ડ બદલી નાખ્યા હતા. તેને લાગતું હતું કે આબા સાહેબને આ આધુનિક ટેકનોલોજીની વધુ ખબર પડતી નથી. પણ સંગ્રામ એક અત્યંત મહત્વની બાબત ભૂલી ગયો હતો. 20 વર્ષ પહેલા જ્યારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં પહેલીવાર કોમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, ત્યારે આબા સાહેબે પોતે આઈટી એન્જિનિયરની બાજુમાં બેસીને એ નેટવર્ક સેટ કરાવ્યું હતું. તે સમયે તેમના નામે તૈયાર કરવામાં આવેલો એક જૂનો એડમિન એક્સેસ હજુ પણ એક્ટિવેટ કરવામાં આવ્યો હતો. આબા સાહેબે એ જૂનો કોમ્પ્યુટર ચાલુ કર્યો. જૂના એડમિન લોગિનનો ઉપયોગ કરીને તેમણે કંપનીના આર્થિક રેકોર્ડ્સ ખોલ્યા. તેમને ખબર હતી કે આ કામ જોખમી છે, પણ સત્ય સામે લાવવા માટે હવે પીછેહટ કરવી શક્ય નહોતી. આબા સાહેબે પહેલાથી જ પોતાના એક વફાદાર માણસ વિશ્વાસરાવને સાવધ કરી રાખ્યા હતા. તેમના કહ્યા પ્રમાણે તેમણે છેલ્લા 12 મહિનાના આર્થિક વ્યવહારો તપાસવાનું શરૂ કર્યું. ડીઝલનો ખર્ચ, ગાડીઓનું મેન્ટેનન્સ, સ્પેરપાર્ટના બિલ, ગોડાઉનનું ભાડું, બધું જ અત્યંત વ્યવસ્થિત અને નોર્મલ લાગતું હતું. સંગ્રામે પોતાની ચોરીનો માર્ગ બહુ હોશિયારીથી છુપાવ્યો હતો, પણ આબા સાહેબ બજારના જૂના ખેલાડી હતા. તેમણે સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ નામના એક કોલમ પર ક્લિક કર્યું. ત્યાં તેમને દેખાયું કે દર મહિને ભોંસલે એસોસિએટ્સ નામની એક બોગસ કંપનીને લાખો રૂપિયા કન્સલ્ટિંગ ફ્રી તરીકે આપવામાં આવી રહ્યા છે. આ એ જ કંપની હતી જેની માલિક શાલિનીતાઈ હતી, અને આ પૈસાથી જ તે પોતાના વ્યાજખોરોના હપ્તા અને જુગારનું દેવું ચૂકવતી હતી. પણ આબા સાહેબને આટલાથી અટકવું નહોતું. આ પૈસા ક્યાં ફંડમાંથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે તે તેમને જોવું હતું. તે ખાતાના વધુ ઊંડાણમાં ગયા અને જ્યારે તે મૂળ ખાતા સુધી પહોંચ્યા ત્યારે તેમની આંખો સામે અંધારા આવી ગયા. છાતીમાં શ્વાસ ઝટકી ગયો. શરીરનું આખું લોહી થીજી ગયું હોય તેવું લાગ્યું. સંગ્રામે કંપનીના સામાન્ય નફામાંથી કે વર્કિંગ કેપિટલમાંથી પૈસા નહોતા છોડ્યા. તેણે અત્યંત નીચે સ્તરે જઈને કંપનીના એમ્પ્લોયી પેન્શન અને ગ્રેચ્યુટી ફંડમાં હાથ નાખ્યો હતો. આ એ પૈસા હતા જે આબા સાહેબની કંપનીમાં કામ કરતા સેંકડો ગરીબ કર્મચારીઓના, રાત દિવસ ગાડી ચલાવતા ડ્રાઈવરોના અને ગોડાઉનમાં હમાલી કરતા મજૂરોના પરસેવાની કમાણી હતી. ઘડપણમાં તેમની લાકડી બને, તેમની દીકરીઓના લગ્ન થાય, બીમારીમાં દવા દારૂ થાય, એટલા માટે આબા સાહેબે આ ફંડને અત્યંત પવિત્ર માનીને અલગ રાખ્યું હતું. પોતાના સેંકડો કામદારોના ચહેરા આબા સાહેબની આંખો સામે તરી આવ્યા. મારા દીકરાએ આ ગરીબોના થાળીમાં ધૂળ નાખી. પોતાની સાસુના જુગારના શોખ પૂરા કરવા માટે આ નાલાયકે મારા ઈમાનદાર કામદારોના ભવિષ્યની હોળી કરી નાખી. આબા સાહેબની આંખોમાંથી ગુસ્સા અને
પસ્તાવાના ગરમ આંસુ વહેવા લાગ્યા. સંગ્રામે માત્ર તેમનો વિશ્વાસઘાત નહોતો કર્યો, પણ તેણે એક ભયાનક આર્થિક ગુનો કર્યો હતો. આબા સાહેબના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ગુસ્સામાં એ બધો ડેટા ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટ બટન પર ક્લિક કર્યું, પણ તે જ સેકન્ડે એક ભયાનક ઘટના ઘટી. ડેટા ડાઉનલોડ થવાને બદલે અચાનક કમ્પ્યુટરની સ્ક્રીન ચોંટી ગઈ. એક સેકન્ડમાં એ વાદળી લાઇટ ગાયબ થઈ ગઈ અને આખા મોનિટર પર લોહી જેવો લાલચોળ રંગ ફેલાઈ ગયો. સ્ક્રીનની મધ્યમાં લાલ અક્ષરોમાં મેસેજ ચમકવા લાગ્યો. એલર્ટ, જૂના એડમિન એક્સેસમાંથી આર્થિક રેકોર્ડ્સ ખોલવામાં આવ્યા છે. સીએફઓને સૂચના મોકલવામાં આવી રહી છે. આબા સાહેબના હૃદયના ધબકારા ચૂકી ગયા. સંગ્રામે સિસ્ટમમાં એક છુપી અને અત્યંત આધુનિક સિક્યુરિટી સિસ્ટમ લગાવી રાખી હતી, જેને કોઈને ખબર નહોતી. હવે સીધો સંગ્રામના મોબાઈલ પર એલર્ટ ગયો હશે કે કોઈકે રાત્રે 2 વાગ્યે તેની ચોરીની ફાઇલો ખોલી છે. આબા સાહેબે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સીધો કોમ્પ્યુટરનો મેઇન પ્લગ જ દિવાલમાંથી ખેંચી લીધો. સ્ક્રીન ક્ષણમાં કાળી ડિબાંગ થઈ ગઈ અને રૂમમાં ભયાનક અંધારું છવાઈ ગયું. પણ હવે સમય નીકળી ચૂક્યો હતો. શિકારને ગંધ આવી ગઈ હતી. આબા સાહેબે અત્યંત ઝડપથી એ જૂનો કોમ્પ્યુટર જેવો હતો તેવો ગોઠવી દીધો. ટેબલ પર પેન્શનની કેટલીક જૂની ફાઇલો અને કાગળો જાણી જોઈને વેર વિખેર કરી દીધા. તે દબાયેલા પગલે પાછા બેડરૂમમાં આવ્યા અને આંખો બંધ કરીને ઊંઘવાનો ઢોંગ કરીને પડી રહ્યા. તેમનું હૃદય જોરજોરથી ધડકી રહ્યો હતો. તેમને ખબર હતી કે હવે થોડા જ કલાકોમાં વાવાઝોડું આવવાનું છે. સવારના 6 વાગ્યા હતા. બહાર હજુ સરખું અંજવાળું પણ નહોતું થયું. કોલ્હાપુરના એ ધુમ્મસમાં એક ભયાનક ઝડપે આવેલી આલિશાન ગાડી આબા સાહેબના ગેટ બહાર કરકચાવીને બ્રેક મારીને ઊભી રહી. ગાડીનો દરવાજો જોરથી પછાડવામાં આવ્યો અને થોડી સેકન્ડમાં આબા સાહેબના ઘરના મુખ્ય દરવાજા પર કોઈ ગાંડાની જેમ ધડબડાટી શરૂ થઈ ગઈ. કોઈ જીવના ડરે દરવાજો ખાંડી રહ્યું હતું. રૂકમણી ગભરાઈને જાગી ગઈ. અરે, કોણ આવ્યું આટલી વહેલી સવારે? તું રોકાઈ જા, હું જોઉં છું, એમ કહીને આબા સાહેબે શરીર પર શાલ ઓઢી લીધી. તેમણે જાણી જોઈને પોતાના વાળ વેર વિખેર કરી નાખ્યા. ચહેરા પર અત્યંત મૂંઝાયેલો, બાવરો અને ઊંઘમાં હોય તેવો ઘરડો ભાવ લાવી દીધો અને તે ધ્રુજતા પગલે દરવાજા તરફ ગયા. દરવાજો ખોલતા જ સામે સંગ્રામ ઊભો હતો. પણ આ ગઈકાલનો રૂઆબદાર સૂટબૂટ પહેરેલો ઘમંડી સીએફઓ નહોતો. તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો અને તે હાંફી રહ્યો હતો. સંગ્રામ, અરે શું થયું બેટા? આટલી વહેલી સવારે આમ કેમ ગભરાઈ ગયો છે? બધું બરાબર છે ને? આબા સાહેબે અત્યંત કુદરતી રીતે એક ચિંતિત બાપનો અભિનય કરતા પૂછ્યું. તેમના અવાજમાં ઘડપણનો એક સ્વાભાવિક ધ્રુજારી હતી. સંગ્રામે આબા સાહેબને બાજુ પર ધકેલીને સીધો ઘરમાં પ્રવેશ કર્યો. તે હોલમાં આંટા મારી રહ્યો હતો. આબા, રાત્રે 2 વાગ્યે કંપનીના આર્થિક રેકોર્ડ્સ કોઈકે ખોલ્યા છે. જૂનો એડમિન એક્સેસ વપરાયો છે અને આઈટી ટીમે જણાવ્યું છે કે એ એક્સેસ આ ઘરમાંથી થયો છે. મને કહો, રાત્રે આ ઘરમાં કોઈ કમ્પ્યુટર વાપર્યું હતું? સંગ્રામ રાડો પાડી રહ્યો હતો. તેને લાગતું હતું કે કદાચ પોલીસને ઇકોનોમિક ઓફેન્સ વિંગ અથવા ઇન્કમ ટેક્સ વાળાએ ઘરમાંથી સર્વર હેક કર્યું છે. પોતાની ચોરી પકડાઈ ગઈ એ વિચારે તેના ચહેરા પરનો ડર વધુ ઊંડો થતો જતો હતો. આબા સાહેબે માથું નમાવી દીધું. તેમણે પોતાના કપાળ પર હાથ માર્યો અને તે અત્યંત લાચાર અને હારેલા માણસની જેમ હિપકા ભરવા લાગ્યા. અરે દેવા, સંગ્રામ, મને માફ કરી દે દીકરા. એ હેકર બેકર કોઈ નથી, એ હું જ હતો. સંગ્રામ જગ્યા પર જ થીજી ગયો. શું? તમે રાત્રે 2 વાગ્યે સર્વરમાં તમે શું કરી રહ્યા હતા? તેનો અવાજ હવે ડરથી ઓછો અને આશ્ચર્યથી વધુ ગભરાયેલો હતો. આબા સાહેબે ધ્રુજતા અવાજે કોઈ યાદશક્તિ ગુમાવી ચૂકેલા દર્દીની જેમ બોલવા લાગ્યા. અરે બેટા, રાત્રે મને ઊંઘ જ નહોતી આવતી. છાતીમાં સતત ધબડાટી થતી હતી. મને લાગ્યું કે મારું કંઈક સારું મોડું થઈ જશે તો મારી રૂકમણીનું શું થશે. એટલે હું મારી જૂની પેન્શનની અને વીમા પોલિસીની ફાઇલો જોવા એ જૂના કોમ્પ્યુટર પર બેઠો હતો. પણ એમાં મને કંઈ સમજાયું નહીં. હું મારા જૂના પાસવર્ડ નાખીને કંઈક જોઈ રહ્યો હતો અને અચાનક એ સ્ક્રીન લાલ રંગની થઈ ગઈ. મને કંઈ જ ખબર ના પડી. મને લાગ્યું કોમ્પ્યુટરમાં આગ લાગી ગઈ છે કે શું. હું આટલો ગભરાઈ ગયો કે મેં સીધો દિવાલમાંથી વાયર જ ખેંચી લીધો અને ગુપચુપ જઈને સૂઈ ગયો. મને માફ કરી દે દીકરા, મારા હાથે કોઈ મોટી ભૂલ થઈ ગઈ કે શું?
હું ઘરડો બાવરો થઈ ગયો છું જોને. આબા સાહેબે અત્યંત દયામણો ચહેરો કરીને સંગ્રામ તરફ જોયું. તેમનો અભિનય એટલો સાચો લાગતો હતો કે સંગ્રામ સંપૂર્ણપણે છેતરાઈ ગયો. આ સાંભળતા જ સંગ્રામના ચહેરા પરનો ભયાનક ડર એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો. તેના જીવમાં જીવ આવ્યો. તેને ખાતરી થઈ ગઈ કે ડોસાને કંઈ ખબર જ નથી પડી. તેણે બસ ભૂલથી સિસ્ટમમાં ગડબડ કરી દીધી છે. ડરની જગ્યા હવે એક ભયાનક ઘમંડ અને ઉદ્ધતાએ લઈ લીધી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ગુસ્સાથી આબા સાહેબ તરફ જોયું. તમારામાં કંઈ અક્કલ છે કે નહીં? સઠિયાવા લાગ્યા છો કે શું તમે? સંગ્રામ અત્યંત તોછડી અને અપમાનજનક ભાષામાં પોતાના બાપ પર ચીડાયો. તમારા એ ફાલતુ પેન્શનના કાગળો માટે તમે આખી કંપનીની સિક્યુરિટી જોખમમાં મૂકી દીધી. ત્યાં લાલ લાઈટ થઈ અને અહીં મારો જીવ જવાની વેળાએ આવી ગઈ હતી. હું અડધી રાત્રે ઉઠીને ગાંડાની જેમ દોડતો આવ્યો છું. આબા, હવે તમે ખરેખર ઘરડા અને સઠિયાવા લાગ્યા છો. તમને કંઈ સમજાતું નથી. હવે પછી એ મશીનો અને કમ્પ્યુટરને આંગળી પણ અડાડવાની નથી. સમજી ગયા? જે કંઈ પેન્શનના કાગળો જોવા હોય એ મારી ઓફિસના ક્લાર્ક પાસેથી મંગાવી લેજો. પણ ફરીથી તમારી એ બાવરી અક્કલ કંપનીની સિસ્ટમ પર ચલાવતા નહીં. મૂર્ખામીની હદ છે આ. પોતાના જ બાપને આટલી ગંદી ભાષામાં સંભળાવીને તેમનું અપમાન કરીને સંગ્રામ ગુસ્સામાં દરવાજા તરફ ગયો અને દરવાજો જોરથી પછાડીને નીકળી ગયો. ગાડીના ટાયર ઘસતો તે ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી આબા સાહેબ માથું ઝુકાવીને લાચાર થઈને ત્યાં જ ઊભા રહ્યા. પણ જેવો ગાડીનો અવાજ દૂર ગયો તેવી જ આબા સાહેબની એ લાચાર ગરદન ધીમે ધીમે ઉપર ઉઠી. તેના ચહેરા પરનો એ ઘરડો, બાવરો અને લાચાર ભાવ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. ત્યાં હવે એક અત્યંત ઠંડા, ક્રૂર અને નિર્દય યોદ્ધાની છબી આવી ગઈ હતી. આંખોના આંસુ સુકાઈ ગયા હતા અને ત્યાં હવે ન્યાય માટે સળગેલો નિશ્ચય દેખાતો હતો. મૂરખ હું નથી, મૂરખ તું છે સંગ્રામ, અને તારો આજ ઘમંડ હવે તારું પતન લાવશે. આબા સાહેબ મનોમન ગંગણા. હવે સમય આવી ગયો હતો આગામી પાસા ફેંકવાનો. તે રાત્રે આબા સાહેબની આંખ મળી નહીં, પણ હવે આ ઊંઘ ઉડવા પાછળનું કારણ ડર કે દુઃખ નહોતું. જ્યારે કોઈ મોટું વૃક્ષ મૂળમાંથી ઉખડી જાય છે ત્યારે પહેલા જમીન ધ્રુજે છે, પણ પછી ત્યાં બસ એક ઉજ્જડ અને ક્રૂર શાંતિ બચે છે. આબા સાહેબના મનની સ્થિતિ પણ એવી જ થઈ ગઈ હતી. સંગ્રામની ગાડી ધૂળ ઉડાવતી અદૃશ્ય થઈ ગઈ એટલે આબા સાહેબના ચહેરા પરનો એ લાચાર અને ઘરડો મુખવટો એક જ સેકન્ડમાં ખરી પડ્યો. તેમણે દરવાજાનો આગળો વાસી લીધો અને પોતાનો જૂનો કીપેડવાળો ફોન ખિસ્સામાંથી કાઢ્યો. હવે રડવાનો, ભાવનાઓમાં વહી જવાનો અને બાપના નરમ હૃદયથી વિચારવાનો સમય કાયમ માટે સમાપ્ત થઈ ગયો હતો. છાતીમાં જે કંઈ થોડો ઘણો બાપ બચ્યો હતો તે સંગ્રામની એ ગંદી ગાળો અને અપમાનથી કાયમ માટે મરી ચૂક્યો હતો. તેણે એક નંબર ડાયલ કર્યો. સામે છેડેથી એક શાંત અને ગંભીર અવાજમાં ઉત્તર આવ્યો. બોલો આબા સાહેબ. વિશ્વાસરાવ, આજે સાંજે આપણા હાઈવે પરના જૂના ગોડાઉનમાં મને મળો. મારે મારા સામ્રાજ્યનું ઓડિટ કરવું છે, પણ આ ઓડિટ પૈસાનું નહીં, ગદ્દારીનું હશે. આબા સાહેબનો અવાજ એટલો ઠંડો અને ધારદાર હતો કે સામે છેડે વિશ્વાસરાવ પણ ધ્રુજી ઉઠ્યા. વિશ્વાસરાવ પશ્ચિમ મહારાષ્ટ્રના એક પ્રખ્યાત, અત્યંત હોશિયાર અને ગુપ્તતા જાળવનારા પ્રાઇવેટ ફોરેન્સિક ઓડિટર હતા. કાગળપત્રો અને આંકડાઓના જાળમાંથી સોય શોધી કાઢવાની તેમની આવડત હતી. આબા સાહેબે તેમને પેન્શન કૌભાંડ અને શાલિનીતાઈની કંપનીની આછી ગંધ આપી દીધી હતી. 2 દિવસ પછી શહેર બહારના એક નિર્જન અને બંધ પડેલા ગોડાઉનમાં આબા સાહેબ એક જૂની ખુરશીમાં બેઠા હતા. બહાર વરસાદની ઝરમર ચાલુ હતી અને વાતાવરણમાં એક પ્રકારની ગંભીરતા હતી. વિશ્વાસરાવ અંદર આવ્યા. તેમના ચહેરા પર એક ભયાનક તણાવ હતો. તેમણે પોતાની બેગમાંથી એક જાડી કાળી ફાઇલ કાઢી અને આબા સાહેબની સામેના લાકડાની ટેબલ પર મૂકી. આબા સાહેબ, વિશ્વાસરાવ અત્યંત ભારે હૈયે બોલ્યા, મેં ઘણા કૌભાંડો જોયા છે, પણ આ પ્રકાર ઘણો ગંભીર છે. આ ફાઇલ જોતા પહેલા મન મજબૂત કરજો. આબા સાહેબે અત્યંત શાંતિથી એ કાળી ફાઇલ ખોલી. તેના પહેલા કાગળો જોઈને જ તેમની ભમરો ચંકોસાઈ ગઈ. તે કાગળો પાવર ઓફ એટર્નીના હતા. સંગ્રામે તમારી ખોટી સહીઓ કરીને, ખોટા સાક્ષીઓ ઊભા કરીને કંપનીના તમામ સર્વાધિકાર પોતાના નામે કરી લીધા છે. વિશ્વાસરાવ સમજવા લાગ્યા. અને સૌથી ભયાનક બાબત એ છે
કે તેણે કામદારોના પેન્શન ફંડમાંથી જે કંઈ કરોડો રૂપિયા ચોરીને સાસુના જુગાર માટે અને વ્યાજખોરો માટે ડાયવર્ટ કર્યા છે, એ તમામ ગેરકાયદેસર વ્યવહારોનો કાયદેસર જવાબદાર તેણે કાગળ પર તમને બનાવ્યા છે. કાલે જો EOW કે પોલીસનો દરોડો પડશે તો જેલમાં સંગ્રામ કે શાલિની તાઈ નહીં પણ તમે જશો. તેણે કાયદાકીય ફાંસો તમારા ગળામાં ભરાવીને રાખ્યો છે. આબા સાહેબે એ કાગળો બાજુ પર સરકાવ્યા, પણ ફાઇલના તળિયે જે કાગળો હતા તે જોઈને તેમના રૂવાડા ઊભા થઈ ગયા. તે કોઈ કંપની કે બેંકના કાગળો નહોતા, પરંતુ એક જાણીતા મનોચિકિત્સકના લેટર હેડ પર ચાપેલા તબીબી અહેવાલો હતા. તે અહેવાલો પર આબા સાહેબનું નામ હતું. આ શું છે? વિશ્વાસરાવ. આબા સાહેબનો અવાજ પહેલીવાર થોડો ધ્રુજો. આજ તમારા પરની સૌથી મોટી ચાલ છે આબા સાહેબ, વિશ્વાસરાવ આંખો લૂછતા બોલ્યા. આવતા મહિને કંપનીનું વાર્ષિક ઓડિટ છે. પેન્શન ફંડમાં પડેલો કરોડોનો ખાડો ઓડિટરના ધ્યાનમાં આવવાનો જ છે. એ સંગ્રામ અને રાધિકા બરાબર જાણે છે. તે પહેલા જ તમારો કાયમ માટે કાંટો કાઢી નાખવાનો તેમનો આ પ્લાન છે. તેમણે એક ભ્રષ્ટ ડોક્ટરને પૈસા ખવડાવીને તમારા ખોટા મેડિકલ રિપોર્ટ તૈયાર કરાવ્યા છે. આ રિપોર્ટ મુજબ તમને અલ્ઝાઇમર અને ડેમેન્શિયા હોવાનું સાબિત કરવામાં આવ્યું છે. તમે પાગલ થઈ ગયા છો, પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ છો અને બીજા માટે ખતરનાક છો, એવું આમાં લખ્યું છે. વિશ્વાસરાવ આગળ બોલ્યા. આવનારા થોડા જ દિવસોમાં સંગ્રામ અને રાધિકા કોર્ટમાં આ રિપોર્ટ રજૂ કરીને તમારી વિરુદ્ધ મેડિકલ કસ્ટડી મેળવશે. એકવાર કોર્ટે એવો આદેશ આપી દીધો કે તમને તમારા જ ઘરમાંથી ઉઠાવીને કાયમ માટે એક દૂરની ખાનગી માનસિક હોસ્પિટલમાં પૂરી દેવામાં આવશે. ત્યાં તમને કોઈને પણ મળવા દેવામાં નહીં આવે. મોબાઈલ ફોન, સગા સંબંધીઓ બધું જ બંધ. તમને દુનિયાથી તોડીને એક બંધ ઓરડીમાં રાખવામાં આવશે અને તમે પાગલ છો એવું દુનિયાને બતાવીને કંપનીનો બધો જ કારોબાર અને તમારી બચેલી સંપત્તિ તેઓ કાયદેસર રીતે હડપ કરી લેશે. આ સાંભળ્યા પછી તે ગોદામમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. આબા સાહેબના હાથમાંથી તે તબીબી કાગળો નીચે ફરી પડ્યા. માણસને જ્યારે કોઈ ઈજા થાય છે ત્યારે તે રડે છે, બૂમો પાડે છે, પણ જ્યારે તેનો પોતાનો જ લોહીનો ટુકડો તેની છાતીમાં ભાલો ભોંકીને તેને જીવતો દફનાવવાની તૈયારી કરે છે ત્યારે માણસની આંખોમાં આંસુ કાયમ માટે સુકાઈ જાય છે. આબા સાહેબના મનમાં રહેલો તે પ્રેમાળ બાપ જે દીકરાની એક આંખ પર જીવ વારી દેતો હતો, તે બાપ આજે તે ગોદામમાં કાયમ માટે મરી ગયો હતો. તેની રાખ થઈ ગઈ અને તે રાખ પર હવે અત્યંત ઠંડો, ક્રૂર અને નિર્દય યોદ્ધો ઊભો હતો. તેમની આંખોની પેલી ભીની માયા ગાયબ થઈ ગઈ અને હવે ત્યાં એક ભૂખ્યા વાઘ જેવી હિંસક ચમક આવી ગઈ હતી. તેના ચહેરા પરને કરસલો જાણે લોખંડ જેવી મજબૂત થઈ ગઈ. રડવાનું નથી, તું બિલકુલ રડીશ નહીં, આબા સાહેબે પોતાના મનને મક્કમતાથી કહ્યું. તેમણે પેલી કાળી ફાઇલ બંધ કરી અને વિશ્વાસરાવ તરફ જોતા તેઓ એક ભયાનક શાંત સ્વરમાં બોલ્યા. વિશ્વાસરાવ, જે હાથોથી મેં આ દીકરાને પારણામાં ઝુલાવ્યો છે તે જ હાથોથી હવે ન્યાયની બાજુ મજબૂત કરીશ. તેણે મારા ગળે ફાંસો નાખવાનો પ્રયત્ન કર્યો છે ને, પણ હવે તેના જ કર્મોના પુરાવા દુનિયા સામે આવશે. સજા હું નહીં આપું, તેના કર્મો જ તેને સજા આપશે. તે દિવસથી આબા સાહેબે ગુપ્ત રીતે પણ યોદ્ધાના ધોરણે હલચલ શરૂ કરી દીધી. તેઓ તેમના એક અત્યંત વિશ્વાસુ અને જૂના વકીલને છુપી રીતે મળ્યા. સંગ્રામને લાગતું હતું કે આબા સાહેબને આધુનિક દુનિયાના કાયદા ખબર નથી, પણ આબા સાહેબ 40 વર્ષ સુધી બજારમાં ટકી રહેલા પાકા ખેલાડી હતા. વકીલની સલાહથી તેમણે પોતાની અંગત સંપત્તિ, જૂની હવેલીઓ, રૂકમણીના દાગીના, ફિક્સ ડિપોઝિટ અને શેર્સનું કાયદેકીય રક્ષણ કરી લીધું. તે સંપત્તિ પર સંગ્રામ સરળતાથી હાથ સાફ ન કરી શકે એવી મજબૂત વ્યવસ્થા તેમણે કરી રાખી. પણ અસલી માસ્ટર સ્ટ્રોક તો આગળ હતો. કંપનીનું જે મુખ્ય હોલ્ડિંગ સ્ટ્રક્ચર હતું, જેના પર સંગ્રામ પાવર ઓફ એટર્નીના જોરે કૂદકા મારી રહ્યો હતો, તે કંપનીની મૂળ જગ્યા અને ગોદામોની જમીન આબા સાહેબે પોતે પોતાના અંગત નામે બેંકમાં ગીરો મૂકીને શરૂઆતમાં લોન લીધી હતી. વકીલની મદદથી આબા સાહેબે કંપનીની મૂળ માલિકી, લોનના કાગળો અને મહત્વના અધિકારો ફરીથી પોતાના નિયંત્રણ હેઠળ લાવી દીધા હતા. સંગ્રામ CFOના પદ પર હતો તો ખરો, પણ વાસ્તવમાં કંપની પર હવે તેનો કોઈ કાબુ રહ્યો નહોતો. હવે કોઈ પણ મોટી આર્થિક લેવડ દેવડ આબા સાહેબની જાણ વગર અને કાયદાકીય તપાસ વગર
આગળ વધી શકે તેમ નહોતી. આ બધી જ કાયદાકીય પ્રક્રિયાઓ કરતી વખતે આબા સાહેબે એટલી ગુપ્તતા જાળવી હતી કે સંગ્રામ અને રાધિકાને તેની ભનક સુદ્ધા ન લાગી. તેમને હજી પણ એ જ લાગતું હતું કે ડોસો ઘરડો થઈ ગયો છે, તેને કંઈ સમજાતું નથી અને તે ટૂંક સમયમાં જ માનસિક સારવાર કેન્દ્રમાં જવાનો છે. બધી તૈયારી પૂર્ણ કરીને આબા સાહેબ ઘરે પાછા ફર્યા. હોલમાં રાધિકા અને સંગ્રામ ટીવી જોતા જોતા હસી રહ્યા હતા. આબા સાહેબને જોઈને સંગ્રામે જાણી જોઈને કટાક્ષમાં પૂછ્યું, કેમ આબા, ક્યાં ખોવાઈ ગયા હતા? રસ્તામાં જ કે શું? આજકાલ તમને રસ્તા યાદ નથી રહેતા? આબા સાહેબે તેની તરફ એક શૂન્ય નજરે જોયું. તેમના હોઠ પર એક અત્યંત સૂચક અને ઠંડુ હાસ્ય ફરક્યું. નારે દીકરા, રસ્તો મળી ગયો મને. હવે બસ મુકામે પહોંચવાનો સમય આવી ગયો છે. તેઓ માથું હલાવતા બાઘા બનવાનું નાટક કરતા બોલ્યા, પણ તેમના એ શબ્દો પાછળનો સાચો અર્થ સાંભળીને સાક્ષાત યમરાજ પણ ધ્રુજી ઉઠ્યા હોત. હવે બસ શુક્રવારની રાહ જોવાની હતી. શાલિનીની પેલી શાહી પાર્ટીમાં એક મહાનાટક અને તે ગદ્દારોના વિનાશનો છેલ્લો અંક લખવાનો બાકી હતો. શુક્રવારની સાંજ શાલિનીતાઈના નવા બંગલામાં આજે શહેરના મોટા મહેમાનો, રાજકારણીઓ, બિલ્ડરો અને હાઈ પ્રોફાઇલ લોકો ભેગા થયા હતા. આ માત્ર ડિનર નહોતું, પરંતુ શાલિનીતાઈની ખોટી અમીરાત અને ઘમંડનો એક મોટો દેખાવો હતો. હોલની વચ્ચોવચ્ચ એક મોટા મખમલી સોફા પર શાલિનીતાઈ કોઈ મહારાણીની જેમ બિરાજમાન હતી. તેના ગળામાં હીરાનો કિંમતી હાર ચમકી રહ્યો હતો. અંગ પર લાખો રૂપિયાની ડિઝાઇનર સાડી હતી અને ચહેરા પર એક ભયાનક અહંકારભર્યું હાસ્ય હતું. આજુબાજુ તેની અમીર સહેલીઓનો ઘેરાવ હતો અને તે મોટા ગર્વથી તેમને તે બંગલો, ત્યાંનું ઇટાલિયન માર્બલ, ઝુમરો અને મોંઘું ફર્નિચર બતાવીને પોતાની પીઠ થાબડી રહી હતી. તે જ સમયે મુખ્ય દરવાજામાંથી આબા સાહેબ અને રૂકમણીએ અંદર પગ મૂક્યો. આબા સાહેબનો તે કાયમનો અક્કડ અંદાજ, છાતી કાઢીને ચાલવાની આદત અને કરડી નજર આજે તદ્દન ગાયબ હતી. તેમના એક હાથમાં એક જાડી લાકડી હતી. તે લાકડી પર આખો ભાર દઈને, ખભા ઢાળીને અને પગ ઘસડતા તેઓ અત્યંત લાચાર અવસ્થામાં અંદર આવ્યા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને નજર કોઈ ખોવાયેલા, ગભરાયેલા અને શક્તિહન વૃદ્ધની જેમ આમ તેમ ભટકી રહી હતી. રૂકમણીએ તેમને એક હાથથી સંભાળ્યા હતા. તેમનો આ અવતાર જોઈને પાર્ટીમાં કેટલાય લોકોની ભ્રમરો ઊંચી થઈ ગઈ. અરે, આ આબા સાહેબ પાટીલ ને? તે ટ્રાન્સપોર્ટના વાઘ હતા ને? કેવી હાલત થઈ ગઈ છે એમને! ઘડપણ અને બીમારીએ સાવ થોડી નાખ્યા બિચારાને. એવી ગણગણાટ મહેમાનોમાં શરૂ થઈ ગઈ. આબા સાહેબે તે ગણગણાટ સાંભળ્યો, પણ તેમના ચહેરા પર શૂન્ય ભાવ હતો. અંદરથી તો આ વાઘ પોતાના શિકારનો અત્યંત શાંતિથી માપ લઈ રહ્યો હતો. રાધિકાએ સસરાને આ અવસ્થામાં જોયા અને તેના હોઠ પર એક અત્યંત ક્રૂર અને મિથ્યા હાસ્ય આવી ગયું. તેણે સંગ્રામને કોણી મારીને તેમની તરફ ઈશારો કર્યો. સંગ્રામે આજે કાળો ડિઝાઇનર કોટ પહેર્યો હતો. તેમના ચહેરા પર શરૂઆતમાં થોડી ગભરામણ હતી, પણ બાપની આ લાચાર અવસ્થા જોઈને તેને પણ ખાતરી થઈ ગઈ હતી કે ડોસો હવે પૂરો થઈ ગયો છે. આજની જ રાત્રે પોતાનો પ્લાન સફળ કરવાનો તેણે મનોમન નક્કી કરી લીધું હતું. શાલિનીતાઈની નજર રૂકમણી પર પડી. રૂકમણીએ એક સાદી પણ સુંદર કાંજીવરમ સાડી પહેરી હતી. તેના ચહેરા પરની સાત્વિકતા અને પ્રામાણિકતા શાલિનીતાઈની આંખોમાં ખૂંચી રહી હતી. પોતાની અમીર સહેલીઓ સામે પોતાનો રૂઆબ બતાવતા અને પૈસાનો નશો પ્રદર્શિત કરવા માટે શાલિનીતાઈએ અત્યંત નીચી સપાટીએ જવાનું નક્કી કર્યું. તેણે હાથમાં રહેલો કાચનો ગ્લાસ એક વેઇટરની ટ્રે પર પછાડ્યો અને આખા હોલમાં સંભળાય એવા કર્કશ અવાજે તે રાડી ઉઠી, "એ રૂકમણી, અહીં આવતો જરા." આખા હોલમાં અચાનક ભયાનક શાંતિ છવાઈ ગઈ. પાર્ટીમાં આવેલા બધા મોટા લોકો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ એ બંને તરફ જોવા લાગ્યા. રૂકમણી ચમકી ગઈ. વેવાણ આમ ભરી પાર્ટીમાં તુચકારાથી કેમ બોલાવી રહી છે તે તેને સમજાયું નહોતું. તે અત્યંત શાંતિથી પોતાની આબરૂ જાળવતી શાલિની નજીક ગઈ. "શું થયું વેવાણ? શું કામ હતું?" રૂકમણીએ અત્યંત નમ્રતાથી પૂછ્યું. શાલિનીતાઈએ તેને ઉપરથી નીચે સુધી અત્યંત તિરસ્કારથી જોઈ. તેના ચહેરા પર એક ઘૃણાસ્પદ ભાવ હતો. "વેવાણ, અરે આ કેવી રીત છે? વેવાણ, લાયકાત છે તારી મારી બાજુમાં આ સોફા પર બેસવાની? આખી જિંદગી તે ટ્રાન્સપોર્ટના ડીઝલની ગંધમાં
અને ધૂળિયા ગોદામોમાં મજૂરોની રોટલીઓ શેકી છે ને તે તારા શરીરમાંથી હજી પણ એ જ પરસેવાની અને ગરીબીની ગંધ આવે છે. અને જો મારો આ રાજમહેલ, અહીંના નોકરો પણ તારા કરતા સારા કપડાં પહેરે છે અને સારું અંગ્રેજી બોલે છે. રૂકમણીની આંખો ભરાઈ આવી. ભરી પાર્ટીમાં સેંકડો લોકોની સામે તેનો આટલો ભયાનક અપમાન થઈ રહ્યો હતો. પણ શાલિની ત્યાં જ ન અટકી. તેણે એક વેઇટરના હાથમાંથી ખાલી ગ્લાસ અને એઠા પ્લેટોની ટ્રે ખેંચી લીધી અને રૂકમણીના હાથમાં પકડાવતા તે મજાક ઉડાવતા બોલી, એક કામ કર, તને તો આદત છે ને લોકોના એઠા ઉપાડવાની. આ ગ્લાસ ઉપાડીને જરા અંદર કિચનના સિંકમાં મૂકી આવ. અને હા, મારો પેલો જૂનો નોકર ગામડે ગયો છે. તને પૈસાની જરૂર તો હશે જ, કારણ કે તારો પેલો ડોસો વરતો હવે પાગલ થઈ ગયો છે, કશું કમાતો નથી. કાલથી તું મારા આ બંગલામાં કામવાળી તરીકે કામે આવી જા. હું તને મહિને સારા પૈસા આપીશ. સાફ સફાઈ, કચરો પોતું અને વાસણ, બસ આટલું જ કરવાનું છે. શું આવીશ ને મારા ઘરની કામવાળી બનીને? આ સાંભળીને શાલિનીની પેલી હાઈ સોસાયટીની સહેલીઓ ખડખડ હસવા લાગી. રાધિકા તો છક્કર તાળીઓ પાડીને હસી રહી હતી. એકદમ સાચું બોલ્યા મમ્મી. સાસુમાને તો આદત જ છે ઘરકામ કરવાની. તેમને અહીં સારો ટાઈમપાસ મળી જશે અને તેના પૈસા પણ બચશે. રાધિકા ઝેરીલું હસતા બોલી. રૂકમણીની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. હાથમાં રહેલી એઠા વાસળોની ટ્રે નીચે ન પડી જાય એટલા માટે તેણે તેને મજબૂતીથી પકડી રાખી હતી. તેણે એક આશાભરી નજરે પોતાના દીકરા સંગ્રામ તરફ જોયું. સંગ્રામ, કંઈક તો બોલ. તારી જન્મદાત્રીનો, તારી માનો આવો તમાશો બનાવી રહ્યા છે આ લોકો, એવું તેની આંખો કહી રહી હતી. પણ સંગ્રામે અત્યંત નિર્લજતાથી મોં ફેરવી લીધું અને તે બીજી તરફ જોવા લાગ્યો. આ બધું જ દ્રશ્ય આબા સાહેબ એક ખૂણામાં લાકડીના ટેકા પર ઊભા રહીને જોઈ રહ્યા હતા. લાકડી પર ભાર દઈને ઊભેલા તેમના હાથની નસો ગુસ્સાથી તણાઈ રહી હતી. પોતાની અર્ધાંગીને જેણે આખી જિંદગી પડછાયાની જેમ સાથ આપ્યો, જેણે પોતાના પેટ પર પાટા બાંધીને આ નાલાયક દીકરાને મોટો કર્યો, તેનો આમ જાહેરમાં લીલામ થતો જોઈને તેમના આખા શરીરમાં આગ લાગી રહી હતી. તેમની આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા. કોઈ સામાન્ય પતિ હોત તો ત્યાં જઈને પેલી શાલિનીને તમાચો છોડી દીધો હોત, રાધિકાના વાળ પકડી લીધા હોત. પણ આબા સાહેબ સામાન્ય નહોતા. તેઓ પાકા શિકારી હતા. તેઓ જાણતા હતા કે જો અત્યારે આપણે ગુસ્સે થઈશું તો આપણો મૂળ હેતુ બગડી જશે. તેમણે તે અપમાન, તે ગુસ્સો પોતાના લોહીના એક એક ટીપામાં સંઘરી રાખ્યો. તેમનો ચહેરો સાવ નિર્વિકાર, શૂન્ય અને રહસ્યમય હતો. તેમની તે ભયંકર શાંતિમાં એક એવો વિધ્વંસ છુપાયેલો હતો જે ટૂંક સમયમાં જ આ બધાને ગળી જવાનો હતો. વાતાવરણનો આ તણાવ હળવો થાય તે પહેલા જ સંગ્રામે પોતાની ચાલ ચાલી. બાપનું થયેલું અપમાન, માના આંસુ અને મહેમાનોની હાજરી, આ બધાનો ફાયદો ઉઠાવીને ડોસાને માનસિક રીતે સાવ તોડી પાડી તેની પાસેથી સહયોગ કરાવી લેવાનો આ જ યોગ્ય સમય છે એવું તેણે ઓળખી લીધું. તે એક હાથમાં કાળા રંગની લેધર ફાઇલ લઈને આબા સાહેબ તરફ આવ્યો. તેણે એક મોટા છકછકીત ડાઇનિંગ ટેબલ પરથી ખુરશી ખેંચી અને આબા સાહેબને ત્યાં બેસાડ્યા. હવે આખા હોલનું ધ્યાન આ બાપ દીકરા પર હતું. વાતાવરણમાં ભારે તણાવ પેદા થઈ ગયો હતો. કોઈ એક શબ્દ પણ બોલતું નહોતું. બસ બેકગ્રાઉન્ડમાં પેલો સંગીત અત્યંત ધીમી ગતિએ વાગી રહ્યું હતું. સંગ્રામે તે કાળી ફાઇલ ખોલી. તેમાંથી એક વજનદાર સરકારી સ્ટેમ્પ પેપર બહાર કાઢ્યો અને આબા સાહેબની સામે ટેબલ પર મૂક્યો. તે કાગળો હતા કંપનીના તમામ કાયદાકી, આર્થિક અને માલિકી હક્કો આજથી મારા દીકરા સંગ્રામ પાટીલને હસ્તાંતરિત કરવામાં આવે છે. સંગ્રામે આબા સાહેબના ખભા પર હાથ મૂક્યો. તેનો અવાજ મહેમાનોને સંભળાય એવો બહારથી અત્યંત મીઠો અને ચિંતા જતાવનારો હતો. પણ તેની નીચે એક ભયંકર ક્રૂર ધમકી છુપાયેલી હતી. આબા, જુઓ, મમ્મીને કેટલો ત્રાસ થઈ રહ્યો છે અને તમારી તબિયત પણ સારી નથી રહેતી. તમને હવે ભૂલવાની બીમારી થવા લાગી છે. ડોક્ટરે પણ કહ્યું છે કે તમને માનસિક આરામની સખત જરૂર છે. આ કંપનીના બોજથી તમે પાગલ થઈ જશો બાબા. એટલા માટે જ મેં આ કાગળો બનાવડાવ્યા છે. તમે કંપનીના બધા જ અધિકારો હવે મને સોંપી દો. હું હવે બધું એકલા હાથે સંભાળવા સક્ષમ છું. ત્યારબાદ સંગ્રામ આબા સાહેબના કાન પાસે નમ્યો અને ફક્ત તેમને જ સંભળાય એવા અત્યંત ધીમા પણ ઝેરીલા અવાજે બોલ્યો,
ચૂપચાપ આ કાગળ પર સહી કરી દો આબા, નહીતર તમારો પેલો પાગલપણાનો મેડિકલ રિપોર્ટ મારી પાસે તૈયાર જ છે. જો અત્યારે સહી નહીં કરો તો કાલના કાલ પોલીસ બોલાવીને તમને કાયમ માટે માનસિક હોસ્પિટલમાં કેદ કરાવી દઈશ. ત્યાં તમારું જીવન બરબાદ થઈ જશે. એના કરતા ઇજ્જતથી સહી કરો અને બાકીનું જીવન એક ખૂણામાં પડ્યા રહીને વિતાવો. આ લોકો સામે તમાશો ન કરો મારો. સંગ્રામે કોટના ખિસ્સામાંથી એક અત્યંત મોંઘી સોનાની પેન બહાર કાઢી આખો હોલ શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો કે બાપ શું કરશે. શાલિની અને રાધિકા જીતના નશામાં એકબીજા સામે જોઈને હસી રહી હતી. રૂકમણી ત્યાં જ ઊભા ઊભા આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. સંગ્રામે તે સોનાની પેન આબા સાહેબના ધ્રુજતા હાથમાં પકડાવી દીધી અને તેમની પાછળ એક ડગલું પાછળ ખસીને ઊભો રહ્યો. કરો સહી આબા, વાર ન લગાડો, સંગ્રામ અત્યંત ઘમંડથી બોલ્યો. આબા સાહેબે હાથમાં રહેલી સોનાની પેન તરફ જોયું, પછી સામે પડેલા ગદ્દારીના કાગળ તરફ અને છેલ્લે નજર ઊંચી કરીને સામે ઉભેલી શાલિની, રાધિકા અને તમામ મહેમાનો તરફ જોયું. તેમના ચહેરા પરનો પેલો ભરડો, લાચાર અને ખોવાયેલો ભાવ હવે એકાએક ગાયબ થવા લાગ્યો હતો. તેમની આંખોમાં હવે એક એવી ભયાનક મૃત્યુ જેવી શાંતિ છવાઈ ગઈ હતી કે જે જોઈને હોલનું તાપમાન અચાનક થોડું ઘટી ગયું હોય તેવું લાગ્યું. આબા સાહેબની આંગળીઓની પકડ તે પેન પર મજબૂત, અત્યંત મજબૂત થતી જતી હતી. હોલમાં શ્વાસ રોકી દે તેવી શાંતિ હતી. આબા સાહેબે હાથમાં રહેલી સોનાની પેન મજબૂતીથી પકડી અને બીજી ક્ષણે ખટાક કરતો એક અત્યંત તીણો અને મોટો અવાજ આવ્યો. આબા સાહેબે તે કરોડોના માલિકી હક પર સહી કરવા માટે આપેલી સોનાની પેનને પોતાની બે આંગળીઓ વચ્ચે કોઈ લાકડીની જેમ તોડીને તેના બે પટકા કરી નાખ્યા. તે પેનમાંથી કાળી શાહી ઉડીને સામે પડેલા ગદ્દારીના સ્ટેમ્પ પેપર પર પડી. તે કાગળ શાહીથી આખો કાળો થઈ ગયો. સંગ્રામના ચહેરાનો રંગ એક ક્ષણમાં ઉડી ગયો. આબા, આ શું કર્યું તમે? તેને કંઈ સમજાયું નહીં, પણ આબા સાહેબે તેને જવાબ આપ્યો નહીં. તેમણે એક ઝટકા સાથે હાથમાં રહેલી પેલી લાકડી દૂર ફેંકી દીધી. તેમનો બીમાર અને લાચાર દેખાતો મુખવટો એક ક્ષણમાં ઉતરી ગયો. તેઓ સટાક દઈને ખુરશી પરથી ઊભા થઈ ગયા. પીઠની કરોડરજ્જુ ટટાર થઈ ગઈ હતી અને આંખોમાં જૂના ઘરડા આબા સાહેબ પાછા ફેર્યા હતા. બસ, બહુ થયો આ તમાશો. આબા સાહેબના ગળામાંથી નીકળેલી તે સિંહની ગર્જના આખા હોલમાં એવી રીતે ગુંજી કે ઉપર લટકેલા કાચના ઝુમરો પણ ધ્રુજી ઉઠ્યા. પાર્ટીમાં આવેલા બધા મોટા મહેમાનો, રાજકારણીઓ અને બિલ્ડરો બીકના માર્યા બે ડગલા પાછળ હટી ગયા. આબા સાહેબ અત્યંત મક્કમ ડગલા ભરતા શાલિની તરફ ગયા. શાલિની તાઈનો ઘમંડ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. લાયકાત કાઢે છે તું મારી પત્નીની? આબા સાહેબનો અવાજો કોઈ વીજળીના કડાકા જેવો હતો. મારી રૂકમણીને કામવાળી બનાવવા નીકળી છે તું? અરે, જેને પોતાની આબરૂ અને પૈસાના ઠેકાણા નથી, જેની પોતાની લાયકાત બે પૈસાની નથી બચી, તે મારા ઘરની લક્ષ્મીનું અપમાન કરશે? મહેમાનો જુઓ આ બાઈ તરફ. આબા સાહેબે આખા હોલ તરફ હાથ કરીને મોટા અવાજે કહેવાનું શરૂ કર્યું. તમને લાગતું હશે કે આ બહુ મોટી ખાનદાની અમીર બાઈ છે, પણ આ શેની ખાનદાની? આ તો પહેલા નંબરની ઠગ અને જુગારી છે. આ શાલિની ભોંસલેએ કેરેબિયન ટાપુઓ પરના ઓનલાઈન જુગારના અડ્ડાઓ પર અને મુંબઈના અંડરવર્લ્ડના વ્યાજખોરો પાસેથી 8 કરોડ રૂપિયાનું દેવું લીધું છે. આ પૂરેપૂરી દેવામાં ડૂબેલી છે. વ્યાજખોરો તેના જીવ પાછળ પડ્યા છે. આ સાંભળતા જ હોલમાં ભારે હોબાળો મચી ગયો. શાલિનીની જે સહેલીઓ તેની બાજુમાં બેઠી હતી તે ઝટકા સાથે ઊભી થઈને દૂર જતી રહી. શાલિનીના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. તે ધ્રુજવા લાગી. આબા, તમે બીમાર છો, તમે ગમે તેમ બબડી રહ્યા છો. સંગ્રામે વચ્ચે બોલવાનો પ્રયત્ન કર્યો, પણ આબા સાહેબ તેની તરફ એવા ઘસી ગયા કે સંગ્રામ ગભરાઈને નીચે જ પડી ગયો. ચૂપ બેસ. એક શબ્દ પણ જો વધારે બોલ્યો છે તો અહીં તારો અહંકાર ઉતારી નાખીશ. આબા સાહેબ તેની આંખોમાં આંખો પરોવીને ગરજા. મને પાગલ સાબિત કરીને મારા ખોટા રેકોર્ડ બનાવવા અને મને માનસિક સારવાર કેન્દ્રમાં પૂરવાનો તમારો પ્લાન હતો ને? હું બધું જ જાણું છું. અને તું કઈ લાયકાતનો છે? પોતાના બાપને પાગલખાનામાં ધકેલીને કંપની પડાવી લેવાનો તારો કાવતરું મને સમજાઈ ગયું, પણ એનાથી પણ વધુ નીચ કામ તે શું કર્યું ખબર છે? આ તારી સાસુ આ જુગારી બાઈનું દેવું ચૂકવવા માટે
તે મારી કંપનીનું પેન્શન ફંડ ચોર્યું. પેન્શન ફંડ આ શબ્દ સાંભળતા જ ત્યાં હાજર રહેલા કેટલાય લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. હા, સાંભળો બધા, આબા સાહેબ છાતી ઠોકીને બધાની સામે ઓરડ્યા. આ મારા નાલાયક દીકરાએ, આ કંપનીના CFOએ મારા ગરીબ મજૂરોના, ડ્રાઈવરોના પરસેવાનો અને લોહીનો પૈસો, તેમનું પેન્શન ફંડ ચોર્યો અને તે આ સાસુના જુગારના હપ્તા ભરવામાં વાપર્યો. જે બાપે તને સામ્રાજ્ય ઊભું કરીને આપ્યું, તેના જ કમાણીના થાળીમાં ધૂળ નાખી તે. રાધિકા બીકની મારી ધ્રુજી રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે તેમનો આખો દાવ આબા સાહેબને ખબર પડી ગયો છે. સંગ્રામ ઘૂંટણીએ બેસીને રડવા લાગ્યો. આબા, મને માફ કરી દો, મારે એવું નહોતું કરવું. આ રાધિકાએ અને તેની મમ્મીએ મને ભડકાવ્યો હતો. આબા, આપણે આ ઘરમાં સુધારી લઈશું. તે કરગરવા લાગ્યો. ઘરમાં સુધારીશું? હવે મારું ઘર અને તું એક જ વાક્યમાં આવી ન શકો. આબા સાહેબે કોટના અંદરના ખિસ્સામાંથી એક ગળી કરેલો જાડો કાગળ બહાર કાઢ્યો અને તે સીધો સંગ્રામના ચહેરા પર ફેંક્યો. તે કાગળ હવામાં ઉડીને જમીન પર પડ્યો. તેના પર લાલ રંગનો સરકારી સિક્કો હતો. તમને શું લાગ્યું? આબા સાહેબ અત્યંત ઠંડા અને ક્રૂર સ્વરે બોલ્યા. મેં જે 2.5 કરોડનો ચેક તમને આ બંગલા માટે આપ્યો હતો, તે મેં બાપની માયાથી તમને આપેલી ભેટ હતી. મૂર્ખાઓ, જે કાગળ પર તમે જોયા વગર સહીઓ કરી નાખી, એ કાગળ એકવાર સરખો વાંચો. તે પૈસા મેં સીધા ભેટ તરીકે નહોતા આપ્યા. તે કંપનીના ખાતામાંથી નોંધાયેલા એક સુરક્ષિત આર્થિક વ્યવહાર હતો. તેના કાગળો મારી પાસે પૂરેપૂરા છે અને તે લોન સંગ્રામની નોકરી સાથે જોડાયેલી હતી. જ્યાં સુધી તે કંપનીમાં કામ કરે છે ત્યાં સુધી જ તે લોન માન્ય હતી. સંગ્રામે ધ્રુજતા હાથે તે કાગળ ઉઠાવીને જોયો. તેના મગજની નસ ફાટવા જવાની અણી પર હતી. તે બંગલાના આર્થિક વ્યવહારના સંદર્ભમાં કાયદાકીય નોટિસ હતી. કંપનીના પેન્શન ફંડમાં કરોડોનો ગોટાળો કરવા બદલ હું આજ ક્ષણે તને કંપનીમાંથી અને CFOના પદ પરથી લાત મારીને કાઢી મૂકું છું. આજથી તો કંપનીના CFO પદ પરથી અને તમામ જવાબદારીઓમાંથી મુક્ત છે. આબા સાહેબના શબ્દો જાણે બોમ્બની જેમ પડી રહ્યા હતા. અને તારી નોકરી જવાને કારણે તે કોર્પોરેટ લોન આજે ડિફોલ્ટ થઈ ગઈ છે. આ બંગલાની ખરીદીમાં કંપનીના પૈસાનો દુરુપયોગ થવાના પુરાવા મારી પાસે છે. આ કાયદાકીય નોટિસ છે. કાલથી આ બંગલાના વ્યવહારની, કાગળોની અને પૈસાના સ્ત્રોતની પૂરેપૂરી તપાસ થશે. હવે પછી અહીં રહેવાનો કે માલિકીનો દાવો સહેલાથી નહીં કરી શકાય. બાકીની પ્રક્રિયા કાયદા મુજબ પૂરી થશે. સંગ્રામ માથા પર હાથ દઈને જમીન પર ઢળી પડ્યો. તે પૂરેપૂરો બરબાદ થઈ ગયો હતો. એક જ ઝાટકામાં તેનું સર્વસ્વ, તેની નોકરી, તેની ઇજ્જત અને તેનું ઘર છીનવાઈ ગયું હતું. રાધિકાને ચક્કર આવી ગયા હોય તેવું લાગ્યું. તેણે જે અમીરાત અને ઘમંડના આકાશી મહેલો ચણ્યા હતા તે એક સેકન્ડમાં પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા. આબા સાહેબે રૂકમણી તરફ જોયું. રૂકમણીની આંખોમાંથી હવે આનંદના અને પતિ પરના ગર્વના આંસુ વહી રહ્યા હતા. આબા સાહેબે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેઓ હોલના મુખ્ય દરવાજા તરફ વળ્યા. બંગલાની બહાર પોલીસના સાયરનનો ભયાનક અવાજ ગુંજવા લાગ્યો હતો. કારણ કે આ પાર્ટીમાં આવતા પહેલા જ આબા સાહેબે વિશ્વાસરાવની મદદથી તમામ પુરાવા આર્થિક ગુના શાખાને સોંપી દીધા હતા. 4 પોલીસની ગાડીઓ બંગલાના દરવાજે જોરથી બ્રેક મારીને ઊભી રહી. પાર્ટીમાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. મુખ્ય દરવાજામાંથી પોલીસના બૂટનો અવાજ કરતા આર્થિક ગુના શાખાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટર હોલમાં ઘૂસ્યા. તેમની પાછળ ફોરેન્સિક ઓડિટર વિશ્વાસરાવ હતા. ક્યાં છે તે શાલિની ભોંસલે? ઇન્સ્પેક્ટરે કડક અવાજે પૂછ્યું. શાલિનીતાઈ ખુરશી પરથી ઊભી થઈને પાછલા દરવાજેથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગી, પણ 2 મહિલા પોલીસે તેને ત્યાં જ પકડી લીધી. શાલિની ભોંસલે, તમને આર્થિક છેતરપિંડી, બોગસ શેલ કંપનીઓ સ્થાપવી અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવે છે, ઇન્સ્પેક્ટર જાહેરાત કરી. એક મહિલા હવાલદારે શાલિનીના હાથમાં હથકડી પહેરાવી દીધી. ના, મને છોડી દો. હું કોણ છું એ તમને ખબર નથી. સંગ્રામ, કંઈક કર. રાધિકા, મને બચાવો. શાલિની પાગલની જેમ બૂમો પાડી રહી હતી. તેની પેલી મોંઘી સાડી વિખરાઈ ગઈ હતી અને હીરાનો હાર એક તરફ લટકી રહ્યો હતો. તેની હાલત એક ભિખારી જેવી થઈ ગઈ હતી. પોલીસ તેને તાબામાં લઈને ગાડી તરફ જવા લાગી. આ બધું જોઈને રાધિકાનો સંયમ તૂટી ગયો. માને પોલીસ લઈ જઈ રહી છે અને પોતાનો પ્લાન ખુલ્લો પડી ગયો છે એ જોઈને તે પહેલા પોતાને બચાવવાનો પ્રયત્ન કરવા લાગી.
મને આમાં ન ઘસડો, આ બધું સંગ્રામે કર્યું છે, તે ઉતાવળે બોલી. સંગ્રામ રડતો રડતો તેની તરફ જોઈ રહ્યો હતો. રાધિકા, મને માફ કરી દે, આપણે કંઈક કરીશું, તે તેની તરફ હાથ લંબાવતા બોલ્યો. રાધિકાએ તેનો હાથ ઝટકી નાખ્યો. શું કરીશ તું? પોતાનું જીવન પણ સંભાળી ન શક્યો. મને લાગતું હતું કે બાપની એસ્ટેટ મારા નામે કરીશ, પણ તું તો પોતાના બાપ સામે હારી જ ગયો. તારી સાથે હું 1 મિનિટ પણ નહીં રહું. આવા ઝેરીલા શબ્દો ફેંકીને રાધિકાએ પોતાની પર્સ ઉઠાવી અને સંગ્રામને ત્યાં જ એકલો છોડીને બહાર નીકળી ગઈ. પાર્ટીમાં આવેલા તમામ મહેમાનો હવે ચૂપચાપ માથું નીચું કરીને એક એક કરીને બંગલાની બહાર ભાગવા લાગ્યા હતા. થોડી જ મિનિટોમાં તે કરોડોનો ઝળહળતો બંગલો સ્મશાન જેવો ખાલી અને વેરાન થઈ ગયો. હોલની વચ્ચોવચ્ચ ફક્ત અને ફક્ત સંગ્રામ ઘૂંટણીએ બેસીને માથું જમીન પર પછાડીને રડી રહ્યો હતો. તેનું આખું જીવન, તેની નોકરી, તેનો ઘમંડ, તેની પત્ની, તેનું આ ઘર માત્ર 10 જ મિનિટમાં નષ્ટ થઈ ગયું હતું. આબા સાહેબ અને રૂકમણી દરવાજે ઊભા હતા. આબા સાહેબે પાછળ વળીને જમીન પર રડતા સંગ્રામ તરફ જોયું. તેમના ચહેરે ના દુઃખ હતું, ના દયા. તેમણે અત્યંત શાંતિથી તે મહેલ છોડ્યો. રૂકમણીનો હાથ મજબૂતીથી પકડીને તેઓ પોતાની ગાડીમાં જઈને બેઠા. આજે તેમણે એક ગદ્દારનો સર્વનાશ કરીને પોતાના સામ્રાજ્યની અને પોતાના સિદ્ધાંતોની શાન રાખી હતી. તે ઐતિહાસિક શુક્રવારની રાત વચ્ચે કોલ્હાપુરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. શાલિનીતાઈની ધરપકડ પછી તે કેસ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ ગયો. CFOના નામે ચાલતો જુગાર અને પિતાને પાગલખાનામાં પૂરવાનો પ્રયત્ન. આ હેડલાઇન્સે શહેરને હચમચાવી દીધું હતું. શાલિની હવે કોલ્હાપુરની સેન્ટ્રલ જેલમાં રડી રહી હતી. તેના પેલી હીરા માણેક અને ખોટો રૂઆબ હવે તે કોટડીની દિવાલો સામે ઓગળી ગયા હતા. બીજી તરફ રાધિકાએ પોતાની ચામડી બચાવવા અને પોતાને તે છેતરપિંડીથી અલગ રાખવા માટે માત્ર 2 જ દિવસમાં વકીલ મારફતે સંગ્રામને છૂટાછેડાની નોટિસ મોકલી દીધી હતી. તે પોતાના બચેલા દાગીના અને રોકડ લઈને કોલ્હાપુર છોડીને જતી રહી હતી. સંગ્રામ હવે પૂરેપૂરો એકલો પડી ગયો હતો. તેના મિત્રો, કોર્પોરેટ દોસ્તો અને તેના પેલા મોંઘા શૂટ બૂટ બધું જ સમયના ગર્ભમાં વિલીન થઈ ગયું હતું. પણ આબા સાહેબને તે સડી ગયેલી ડાળીઓ સાથે કોઈ લેવા દેવા નહોતા. તેમને ચિંતા હતી તેમના તે હજારો મજૂરોની જેમના કષ્ટોના પૈસા પર સંગ્રામે ડાકો નાખ્યો હતો. બીજા જ દિવસે આબા સાહેબે કંપનીના મુખ્ય ગોદામમાં તમામ કર્મચારીઓની એક તાકીદની સભા બોલાવી. હજારો મજૂરો, ડ્રાઈવરો અને કર્મચારીઓ ત્યાં ભેગા થયા હતા. કોઈની આંખોમાં બીક હતી તો કોઈની આંખોમાં આક્રોશ. આબા સાહેબ સ્ટેજ પર ચડ્યા. તેમની સફેદ સફારી પરની પેલી કરડી ચમક હવે ફરી પાછી આવી ગઈ હતી. તેમણે માઇક હાથમાં લીધું અને અત્યંત શાંત પણ મક્કમ અવાજે બોલવાનું શરૂ કર્યું. તેમણે પોતાના દીકરા સંગ્રામે કરેલા ગોટાળાની પૂરેપૂરી કબૂલાત કરી અને મજૂરોની માફી માંગી. મારા પોતાના લોહીના દીકરાએ તમારી પેન્શન ચોરી, એ કહેતા આજે મારો જીવ કપાય છે. આબા સાહેબ બોલી રહ્યા હતા અને તેમનો અવાજ ભરાઈ આવ્યો હતો. પણ હું તમને શબ્દો આપું છું, તમે મારા માટે ફક્ત કર્મચારીઓ નથી, તમે આ સામ્રાજ્યના સ્તંભો છો. આબા સાહેબ પાટીલ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી તમારા પૈસાનો 1 રૂપિયો પણ ડૂબવા નહીં દે. અને ખરેખર આબા સાહેબે પોતાની અંગત મિલકત જે તેમણે સંગ્રામના ગોટાળા સમયે ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી તે વેચીને કે ગીરો મૂકીને કંપનીના ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવ્યા. જે મજૂરોના ખાતામાંથી પૈસા ચોરાયા હતા તે દરેક મજૂરના ખાતામાં આબા સાહેબે પોતાના પૈસા ભરી દીધા. જ્યારે તે મજૂરોના મોબાઈલ પર પેન્શનના પૈસા પાછા આવ્યાના મેસેજ આવ્યા ત્યારે તે ગોદામમાં એક જ ભાવાત્મક મોજું ફરી વળ્યો. સખારામ કલાર્ક, જેને પોતાના દીકરાના ભણતરની ચિંતા હતી, તે તો આબા સાહેબના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. હજારો મજૂરોના આશીર્વાદથી આબા સાહેબનું તે સામ્રાજ્ય ફરી એકવાર નવા જોશ સાથે બેઠું થયું. કેટલાક મહિનાઓ વીતી ગયા. કોલ્હાપુરમાં વરસાદનું જોર ખૂબ વધી ગયું હતું. જુલાઈ મહિનાની તે કાળી ડિબાંગ તોફાની રાત હતી. આકાશ જાણે ફાટ્યું હતું. વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડાની ગતિમાં વરસાદની મોટી મોટી ધારાઓ જમીન પર વરસી રહી હતી. રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા હતા અને શહેરની લાઇટો પણ ગુલ થઈ ગઈ હતી. આબા સાહેબ પોતાના નવા શાંત ઘરમાં ડ્રોઈંગ રૂમમાં રૂકમણી સાથે બેઠા હતા. ખૂણામાં રહેલી સગડીમાં ધીમો અગ્નિ સળગી રહ્યો હતો અને બહારના તે ભયાનક વરસાદના અવાજને અવગણીને તે બંને જૂની યાદોમાં ખોવાયેલા હતા.
અચાનક રાત્રે 12 વાગ્યે ઘરની બેલનો એક ધ્રુજતો અવાજ સંભળાયો. આબા સાહેબની ભમરો સંકોચાઈ. આટલા તોફાનમાં આટલી રાત્રે કોણ આવ્યું હશે? તેમણે ઊભા થઈને દરવાજો ખોલ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેઓ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. બહાર વરસાદમાં પલળીને થરથરતો, ઠંડીથી ધ્રુજતો અને કાદવથી લથપથ એક માણસ ત્યાં ઊભો હતો. તેમના કપડાં ફાટેલા હતા, આંખો અંદર ઘસી ગઈ હતી અને તેનું પેલું પૂર્વનું રૂઆબદાર શરીર હવે હાડપિંજર જેવું દેખાતું હતું. તે બીજું કોઈ નહીં પણ સંગ્રામ હતો, જે દીકરાએ ક્યારેક મોંઘી ગાડીઓમાં મુસાફરી કરી હતી. તે આજે વરસાદમાં ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. સંગ્રામે આબા સાહેબને જોતા જ તે રાડ પાડી ઉઠ્યો. આબા, આબા, મને માફ કરી દો. તે હાંફી રહ્યો હતો. તેના શરીરમાંથી વરસાદનું પાણી વહીને જમીન પર જમા થઈ રહ્યું હતું. તે ભીના કાદવમાં ઘૂંટણીએ બેસી ગયો અને તેણે આબા સાહેબના પગ પકડી લીધા. હું ચૂકી ગયો આબા. રાધિકા જતી રહી, મમ્મી જેલમાં છે, મારું બધું જ પૂરું થઈ ગયું છે. હું રસ્તા પર આવી ગયો છું. 2 દિવસથી કશું ખાધું નથી. મને ઘરમાં લઈ લો, બસ મને એક ખૂણામાં સુવા દો. હું તમારી ગુલામી કરવા તૈયાર છું. તે રડી રહ્યો હતો. તેના ડસકાનો અવાજ વરસાદના અવાજમાં ભળી રહ્યો હતો. તેની આ દયનીય અવસ્થા જોઈને આબા સાહેબનું કાળજું ક્ષણભર માટે દ્રવી ઉઠ્યું. પણ તરત જ તેણે કરેલા કર્મો યાદ આવ્યા. તેમને તે વરસાદમાં ઉભેલો સંગ્રામ નહોતો દેખાતો, તેમને દેખાતી હતી તેણે મજૂરોના પેન્શન ફંડ પર મારેલી તરાપ, તેણે રચેલો પેલો માનસિક હોસ્પિટલમાં પુરાવાનો કાવતરો અને તેણે કરેલું એ નીચ અપમાન. આબા સાહેબે અત્યંત ધીમેથી પોતાનો પગ તેના હાથમાંથી ખેંચી લીધો. તેમણે માથું ઊંચું કર્યું અને વરસાદના તે કાળા અંધકાર તરફ જોયું. સંગ્રામ, આબા સાહેબનો અવાજ વરસાદના અવાજ કરતા પણ વધુ કઠોર હતો. જ્યારે તું મારું સામ્રાજ્ય લૂંટવા નીકળ્યો હતો, જ્યારે તું મારા કર્મચારીઓના આંસુ લૂંટવાને બદલે તેમના પેટ પર લાત મારીને સાસુનો જુગાર રમી રહ્યો હતો, ત્યારે તને એકવાર પણ યાદ ન આવ્યું કે તું કોનું લોહી છે? મેં તને દુનિયાના તમામ સુખો આપ્યા હતા. તે મને શું આપ્યું? મારા હાથમાં પાગલપણાના મેડિકલ રિપોર્ટ મૂક્યા હતા. તે આબા, પ્લીઝ, હું બદલવા તૈયાર છું. તે જોરથી બોલ્યો. ના સંગ્રામ, આબા સાહેબ બોલ્યા. માણસ એકવાર ભૂલ કરે તો તેને માફી હોય છે, પણ તે જે કર્યું તે ગુનો હતો અને કર્મનું ચક્ર ક્યારેય કોઈને માફ કરતું નથી. તે જે વાવ્યું હતું તે જ હવે તારે લણવું પડશે. મેં તને સામ્રાજ્ય આપ્યું અને તું મને પાંજરામાં પૂરવા નીકળ્યો. હવે તારા કર્મોનું ફળ તું જ ભોગવ. આ ઘરના દરવાજે તને દીકરા તરીકે કોઈ હક નથી, પણ માણસ તરીકે ભૂખ્યો રાખવો એ અમારો ધર્મ નથી. અન્ન અને આશરો જોઈતો હશે તો મળશે, પણ પહેલા કાયદા સામે અને પોતાના કર્મો સામે નતમસ્તક થા. આબા, આબા, સંગ્રામ આક્રંદ કરી રહ્યો હતો, પણ આબા સાહેબના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેમણે રૂકમણીને એક કોરી ચાદર, ગરમ ભાખરી અને પાણીની બોટલ લાવવા કહ્યું. તે સંગ્રામ સામે મૂકીને તેઓ શાંતિથી બોલ્યા. ભૂખ્યા માણસને અન્ન આપવું એ અમારો ધર્મ છે, પણ વિશ્વાસઘાત કરનારને ઘરમાં સ્થાન નથી. આટલું બોલીને તેમણે દરવાજો ધીમેથી બંધ કરી દીધો. ધડ કરતો તે અવાજ તે તોફાની રાતના ઘોંઘાટમાં પણ સ્પષ્ટ ગુંજો. આબા સાહેબે દરવાજાની સાંકળ લગાવી દીધી. બહારથી સંગ્રામના ઓરડવાનો અવાજ આવી રહ્યો હતો. તે દરવાજા પર હાથ પછાડી રહ્યો હતો, પણ આબા સાહેબ અંદરથી વળ્યા. તેમણે આજુબાજુ જોયું. ડ્રોઈંગ રૂમમાં શાંતિ હતી. રૂકમણીએ ઊભા રહીને આબા સાહેબ તરફ જોયું. તેની આંખો ભરાઈ આવી હતી, પણ તેણે મક્કમતાથી માથું હલાવ્યું. તેને પણ ખબર હતી કે આજે આબા સાહેબે જે પણ કોઈ કર્યું છે તે યોગ્ય જ હતું. આબા સાહેબ રૂકમણીની નજીક ગયા. તેમણે તેનો હાથ પોતાના હાથમાં લીધો. તેને તે હાથમાં એક આશ્વાસન આપતી હૂંફ વર્તાઈ. આજે તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો, ઈમાનનો વાસ હતો. બહાર તોફાન ગમે તેટલું તીવ્ર કેમ ન હોય, આજે તેમના અંદરના વિશ્વમાં એક નિર્ભળ શાંતિ હતી. તેમણે સગડીના અગ્નિ તરફ જોયું અને ઊંડો શ્વાસ લીધો. જે સંઘર્ષમાંથી તેઓ બહાર આવ્યા હતા, ત્યાર પછી આજે તેમને જે મળ્યું હતું તે હતું સંતોષ. તે દિવસે આબા સાહેબને સમજાઈ ગયું હતું કે લોહીના સંબંધો તો માત્ર કાગળ પરના હોય છે, પણ ઈમાન અને કર્મના સંબંધો જ જીવનનું અસલી સોનું હોય છે. તેમણે રૂકમણી તરફ જોયું. બંનેના ચહેરા પર સંતોષ ઝળકી રહ્યો હતો. એક સંબંધનો અંત આવ્યો હતો, પણ ઈમાન, ન્યાય અને સ્વાભિમાન પર ઉભેલા નવા જીવનની સાચી શરૂઆત થઈ ચૂકી હતી. મિત્રો, લોહીનો સંબંધ મોટો હોય છે, પણ ઈમાન, કર્તવ્ય અને કર્મ એમનાથી મોટું કંઈ જ હોતું નથી.
ભૂલ કરનારને સમય માફ કરી શકે છે, પણ વિશ્વાસઘાત અને અન્યાયને સજા મળવી જ જોઈએ. તમારા મતે શું આબા સાહેબે અંતે યોગ્ય નિર્ણય લીધો? તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.